તો ફટાફટ નવરું થઈ જાઉં. ગુડ થઈ ગયા મોર્નિંગ. ફ્રેશ. ગુડ મોર્નિંગ. હા, પેલો ગ્લાસ ક્યાં ગયો છે? ગ્લાસ વોશ કરવામાં છે. હા, તમે આજે ઓફિસે જવું જરૂરી છે? હા હા, જવું જ પડે ને. કેમ જરૂરી છે એટલે શું કહેવા માંગે છે? મારો કહેવાનો મતલબ એમ હતો કે આજે ભાઈ પણ ઓફિસે નથી જતા. ભાઈને ભાભી ઘરે છે તો તમે ના જાઓ તો નહીં ચાલે? અરે પણ જો ભાઈ તો ઘરે છે તો બંનેને રહેવાની શું જરૂર છે? હું સમજી શકું છું શું કહેવા માંગે છે તું. આજે ફઈ આવવાના છે એ માટે કહે છે ને હા. કે હું ઘરે રોકાઈ જાઉં. હા, એટલે તો કહું છું. અને આમ પણ જો તમે ઘરે નહીં હોય તો ફઈને કેવું લાગશે? આ કેટલા વર્ષો પછી ઘરે આવે છે તો એને એવું નહીં થાય કે મોટો દીકરો ઘરે રહ્યો મારા માટે, નાનો દીકરાની તો ખુશી જ નથી હું આટલા વર્ષો ઘરે આવું છું. 15 વર્ષ થઈ ગયા ઘરે નથી આવ્યા એના. હા હા હા, હું ક્યાં ના પાડું છું કે ફઈને 15 વર્ષ નથી થયા અહીંયા આવીએ. પણ તને ખબર છે ને, કાલ રાતે જ મેં તને કીધું હતું કે આજે મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે એટલા માટે મારે જવું પડશે. અને રહી વાત ફઈને લેવા જવાની, તો એ ભાઈ અને ભાભી બંને લઈ આવશે. હા, એ તો લઈ આવશે જ તે. પણ આ તો મેં કીધું તમે હોય ને તો સારું પડે. તો ફઈને એવું થાય ને કે બેવ દીકરા મને લેવા આવ્યા. અરે હું છે ને સાંજ સુધી જ જવાનો છું, હું ત્યાં રોકાઈ નથી જવાનો. હા, તો એમાંય સાંજે તો રોજે પાછા આવો જ છો ને, એમાં ક્યાં વળી નવાઈ કરી છે? લ્યો. હા તો એક કામ કરીએ ને, આજ તે પણ બંધ કરી દઈએ. ત્યાં ને ત્યાં જ આ સુવા કપડાં હું લેતો જાઉં. બેગ રેડી કરી દો કપડા માટે. હા, બહુ ડાય હા. હું ડાય જ છું, ગાંડા જેવી વાતો કરો છો. અને હા, જેમ બને ને એમ વહેલા આવજો. અને આજે કામમાં ને કામમાં મેં ટિફિન નથી બનાવ્યું. બપોરે બહાર જમી લેજો ને. અરે તને કેટલી વાર કીધું છે યાર. પણ આજે તમારી મીટિંગ છે ને, મીટિંગમાં તો ગેસ્ટ સાથે બહાર જમવાનું થશે જ તે. તો ટિફિન ખોલવાની શું જરૂર છે? ઓલમોસ્ટ હું છે ને ટિફિનનું જ જમું છું. આ ઘરનું જ જમું છું, કારણ કે બહારનું ખાઉં છું ને તો મારી તબિયત ખરાબ થઈ જાય છે. આ તમે મીટિંગ કરો ને ત્યારે જે ગેસ્ટ સાથે જમો ને તો તમારી ઇમ્પ્રેશન છે ને થોડીક ઊંચી હાઈ લેવલની પડે. તો જે 2 CR આવે ને તો એની જગ્યાએ 4 CR આવે. એની હા. સાથે જ જમો ને તો. જો આપણી સ્કિલ સારી હોય, આપણી મહેનત સારી હોય ને તો સાથે જમીએ કે ના જમીએ આપણી ઇમ્પ્રેશન સારી જ પડે છે. હા, એ જે હોય એ મૂકો. પણ જો તમને કહી દઉં હા. કે સાંજે આવો ને ત્યારે કેરીનો રસ અને ફ્રૂટ્સ ને એવું બધું લેતા આવજો. અને મિનરલ વોટર લેતા આવજો. બીકોઝ ફઈ હજુ આવે છે તો એને પાણીને એ બધું અહીંયા સેટ નહીં થાય તો થોડોક ટાઈમ ફ્રૂટ્સ ને એવું જ ખાશે. એ ફોન પર એવું કહેતા હતા એટલે કહું છું. જો તમને એવું લાગશે કે મારે ખાવું છે એટલે મંગાવું. ના ના, મને ખબર છે મારા ફઈને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું, કારણ કે મારા લગ્ન થયા, મતલબ કે આપણા લગ્ન થયા પછી ફઈ પહેલી વાર આવે છે. હા. પણ હું નાનો હતો ને ત્યારે ફઈ ઘણી વાર અહીંયા આવી ચૂક્યા છે. એટલે એક વસ્તુ હું તને ચોખ્ખી કહી દઉં. શું? આ ડેન્જર તો નથી ને? ના ફઈ? ના, વાત સાંભળ. ફઈ છે ને એને આમ મોટી મોટી બહુ આવડે છે. વાત તો મોટી મોટી. હા હા. અરે રે, એ તો આવડે જ ને, કારણ કે અમેરિકાથી આવે છે તો ત્યાંની વાતો કરે. એમાં તો કઈ મોટી મોટી નથી. અને આપણે અહીંયા ઇન્ડિયામાં રહીએ ને એની કરતાં અમેરિકામાં બહુ સારું હોય. હે એવી વાતો ફઈ ફોન પર કરતા હતા. હવે ત્યાં કેવું હોય તો મને તો ખબર નથી. હું છે ને તને ચેતવી રહ્યો છું કે ફઈની વાતોમાં નહીં બહુ આવતી, કારણ કે હા, ફઈને છે ને વાતો કરવાનો શોખ છે અને સામેવાળી વ્યક્તિને પોતાની વાતોમાં લાવવાનો પણ શોખ છે. એટલે એમની વાતોમાં ના આવી જતી. અરે હા, વાંધો નહીં. તમે શું કામ ચિંતા કરો છો? અને આ પેલો કેરીનો રસ અને ફ્રૂટ એ નહીં ભૂલતા. એ બે વસ્તુ તો એણે ખાસ મંગાવી છે. હા બાપા, નહીં ભૂલું. રિટર્નમાં આવીશ ને ત્યારે કેરીનો રસ પણ લેતો આવીશ અને ફ્રૂટ પણ લેતો આવીશ. રાતના 11 ના વાગે ને એ જરા જોજો, નહીતર વહેલા આવી જશે ને તો ફોઈ વાટ લગાડી દેશે. કારણ કે પાણીની બોટલ પણ તમારે લાવવાની છે. એટલે એવું નથી, હું છે ને કામ કરવા માટે ઓફિસે જાઉં છું, પિકનિક મનાવવા માટે નથી જતો. ભાઈ ઘરે જ છે, જો વહેલી જરૂર પડે તો ભાઈને મોકલી દેજો. એમાં એવું છે ને કે ભાઈને ભાભી ઘણા ટાઈમથી ફરવા નથી ગયા ને તો ફઈને લઈને આવશે, એને ઘરે મૂકશે અને પાછા ફરવા જવાના છે એટલે. અને એક વાત કહેતો મને, હા ભાઈ, હા ભાભી ઘરના કામમાં ધ્યાન નથી દેતા કે શું? કેમ? હા, જ્યારે હોય ત્યારે ઘરના બધા જ કામ તું એકલા હાથે કરતી હોય છે એટલે કહું છું. અરે મોટા છે, ના કરે તો
શું થઈ ગયું? મને કઈ વાંધો નથી ને તમને શું વાંધો છે? અરે! તમારી પાસે કરાવું છું કામ નથી કરાવતી ને તો શું કામ કહો છો ભાભીનું? હા અમે બે બેનું શાંતિથી રહીએ ને સંપીને એ તમારથી જોવાતું નથી તો આ નવું ઉખેડ્યું છે તમે. એવું નથી બાપા, તું પણ ઘરની વહુ છે એ પણ ઘરની વહુ છે એટલે બંનેને સરખા ભાગે કામ કરવું જોઈએ. મને એવું લાગ્યું એટલે મેં કીધું તને ન ફેર પડતો હોય તો મને શું ફેર પડે છે. ચલો બાય બસ. બાય. બાય બાય. હવે ભાભીના કામનું નામ નહીં. નહીં લેતા બરાબર? એ મોટા છે ના કરે તો મને કઈ વાંધો નથી. સારું બાબા, હવે પકાવી દઈશ મને. ચાલ હે? બાય બાય. હા જાઓ. બાય. જય શ્રી કૃષ્ણ. જાઓ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. વહેલા આવજો સાંજે. એ હા બાપા. હવે ને તો સારું નહીતર ફઈ ફ્રૂટના લીધે તમારા માથું પકાવી દેશે. હા ભાઈ બા ઉતરો. ઓ માય ગોડ, ક્યાં ઉતારી મૂકી? ઘર તો કેટલું દૂર અરે છે એટલે જ બેટા. છે એટલે જ છે. આવો આવો આવો. એક્સક્યુઝ મી આદિ, બેગ તો પકડ યાર. બેગ તો વજન તો જો કેટલો બધો છે. મને એમ હતું કે ભત્રીજાઓ મારા મને વજન નહીં ઉચકવા દે. ભાઈ બા હું શું કહું છું, હા બોલ ને. હા તમે આટલું વજન તો ઉપાડી જ શકો ને. હા મોટી મોટી 5-6 બેગ હોત તો બરાબર છે. તને બુદ્ધિ નથી પહોંચતી? ટુ વ્હીલર લઈને આવ્યો? અરે આદિ, અમારે ત્યાં અમેરિકાના રસ્તા ઉપર તો ટુ વ્હીલર તો જોવા જ ન મળે. 4 વ્હીલ લઈને જ બધા જતા હોય. અને શું તું ફઈની આબરૂ કાઢે છે? હા કોઈને હું ત્યાં જઈને કહીશ કે મારો ભત્રીજો મને ટુ વ્હીલર લઈને લેવા આવ્યો તો અરે શું ઇજ્જત રહેશે મારા ભાઈની અને તમારા એવું લોકોની? ના હોય ભાઈ બા, એવું ના હોય. તમે સમજ્યા નહીં. હા જો તમને અહીંયા હું 4 વ્હીલ લઈને લેવા આવું ને તો બીજા બધા મહેમાનો પણ વેન કરે હા, કે વેન? હા વેન એટલે કે મીન્સ કે એ લોકો પણ એવું કે ફઈબા જ્યારે અમેરિકાથી આવ્યા ત્યારે એની મોટી ગાડી લઈને લેવા ગયો અને અમે લોકો આવીએ બસ સ્ટેન્ડ ઉપર તો અમને તો બાઇક લઈને રિક્ષામાં બેસાડી દે છે. ઓ હીરો, એ બધાનું વિચારવાનું નહીં. આપણે તો ખાલી ફોઈનું જ વિચારવાનું કે ફોઈને પિકઅપ કેવી રીતના કરવો અને કઈ ગાડી લઈને જવું. પણ તમને મજા ન આવી? હે આ કેવી મજા આવતી હતી. આ શું મજા આવતી હતી? ઓ યાર, અહીંયા ઇન્ડિયામાં તમારે બહુ તાપ. અમારે ત્યાં તો સૂર્ય દેખાય જ નહીં. અને શું યાર, રસ્તામાં તમારે ડસ્ટ તો જો છી બદબુ આવે છે. મને તેમ હતું કે મારો આદિ જ્યાં રહેતો હશે ને ત્યાં એકદમ ક્લીન હશે. અરે એને ડસ્ટ ન કહેવાય, હા, એને તો છે ને આ મીઠી સુગંધ કહેવાય. અને એ ધૂળ નથી. હા તમે છે ને એને બરાબર જોયું નહીં. એ કચરો પણ નહોતો. એમાં શું છે કે એ કચરો હોય ને તો જ છે ને આ રોગ ઓછો થાય. એટલે કે દવા કહેવાય ને, દવા, આયુર્વેદિક દવા. એક્સક્યુઝ મી, અમારે ત્યાં છે ને એકદમ ક્લીન રસ્તા હોય છે. આવું બધું હોય નહીં તો પણ લોકો હેલ્ધી રહે છે. હા જુઓ, ત્યાંનું કલ્ચર થોડું અલગ છે ને અહીંયાનું પણ અલગ છે. ભાઈબા તમે ઘણા વર્ષોથી ત્યાં ગયા છો ને એટલે ત્યાંની વાણી બોલો છો. હું તો કહું છું કે ઇન્ડિયાને ભૂલી થોડી છે ભાઈ. વાણી? વાણી મીન્સ કે શબ્દ. તમે ત્યાંના શબ્દો બોલો છો. વર્ડ્સ, સેન્ટેન્સ. વર્ડ્સ. સેન્ટેન્સ. અને હાદી, હા. આ શું આ એકદમ બેકાર કપડાં પહેર્યા છે? અમારે ત્યાં અમેરિકામાં તો એટલા મસ્ત બ્રાન્ડેડ ટી શર્ટો પહેરે છે. અને આ શું ગળામાં દોરા, આ દાઢી. એક કામ કર ને બેટા, આ સંન્યાસ લઈ લે ને. ત્યાં અહીંયા તમારે ઇન્ડિયામાં મંદિરો બહુ છે ને, તો ત્યાં બેસી જવાય. એવું નથી ભાઈબા. આ તમે મારા માટે કઈ લાવ્યા નથી ટી શર્ટ બીશર્ટ કઈ? મને તો એમ હતું કે તમે મારા આવા કપડાં જોઈને કહેશો કે લે 5 જોડી આપણે લઈ આવીએ. હા, એકચ્યુઅલીમાં એવું છે ને, ત્યાંથી ટી શર્ટ શું ઉચકીને લઈ આવવા. હા, મને એમ હતું કે ત્યાંથી તને અપાવી દઈશ ઇન્ડિયામાંથી. અચ્છા, લગેજ પ્રોબ્લેમ. સમજી ગયો. એકચ્યુઅલીમાં એવું નથી, પણ એમાં એવું છે ને, ત્યાં તારા ભાઈઓ છે ને એવું કહ્યું કે મમ્મી શું અહીંયાથી લઈને જાઉં છો ટી શર્ટ ને એવું, ત્યાંથી લઈ લેજો ને ઇન્ડિયામાંથી. અને આમ પણ ઇન્ડિયનના માણસોને ફોરેનની વસ્તુ ન ગમે એટલા માટે નથી લાવી. સારું કર્યું. એમ પણ આ ઘણા લોકો એવા હોય છે. આ પાડોશીમાં જ એના એક મામી છે ને એ ફોરેનમાં રહે તો એ જ્યારે પણ ઇન્ડિયા આવે ને ત્યારે શું કરે ખબર? આ ગાભા હાઉસમાંથી સસ્તામાં છે ને ગાભા પકડતા આવે. હા હા, ઇન્ડિયામાંથી જ ગાભા લઈ લે, ઠેલા ભરી ભરીને લાવે અને પછી કહે કે ફોરેનના છે, પહેરો દીકરાઓ પહેરો દીકરાઓ.
હવે જોતા જ ખબર પડી જાય કે શનિ રવિવારીનો માલ છે આ તો હે ભાઈ બા પણ કઈ વાંધો નહીં આપણે તમે કીધું છે એમ જ કરશું શોપિંગ કરવા માટે દુકાનમાં જશું હા ભાઈ બા એક્ઝેક્ટલી અને- આપણે ત્યાં જ જશું અને હું તને છે ને એકદમ બ્રાન્ડેડ કંપનીના છે ને ટી શર્ટ લઈ આપીશ આજુબાજુવાળા પણ કહેશે કે વાહ પણ આદિના ફોઈ એટલે ફોઈ છે પણ ભાઈ બા બ્રાન્ડેડ મને બહુ ફાવે નહીં આ કપડું છે ને મારા શરીરને મતલબમાં માફક આવું જ આવે છે તો શું આવું આવું બત્તર એકદમ થર્ડ ક્લાસ ટી શર્ટ તને બહુ ગમે છે શર્ટ ને એવું જુઓ શર્ટમાં ગરમી ઓછી થાય છે આ ટી શર્ટની અંદર ગરમી વધારે થાય એટલે હું શર્ટ જ પહેરું છું ને અહીંયા તમને ખબર છે ને કેટલી ગરમી પડવા મળી છે હવે હા એસી તો છે ને ત્યાં રૂમમાં તમારા ઘરે એસી તો છે ને છે ને પણ ચાલુ છે કે બંધ એ જોવું પડશે એટલે કે ચાલુ કંપનીનું લીધેલું એટલે ઘણા ટાઈમથી કોઈ ચાલુ કર્યું નથી કારણ કે મીટર ભરે ને ભાઈબા હો મીટર ભરે ને એટલે એસી બંધ ઇલેક્ટ્રિકનું હાજી હા પણ એકચ્યુઅલીમાં એવું છે ને બેટા હા મને એર કન્ડિશનર વગર મજા નથી આવતી સુવાની કે બેસવાની મને એસી તો જોશે જ ઓકે અને વહુઓ શું કરે છે એ લોકો તમારી રાહ જોઈને જ મતલબમાં બેઠા હશે કે હમણાં ફઈબા આવે ને પગમાં પડી જઈએ હા તો હું વિચારું છું કે તું એકલો મને કેમ લેવા આવ્યો તારી વાઈફ કેમ ન આવી એને શું કહેવાય ખુશી નહોતી અરે આમાં બધા સમાય નહીં ને ફઈબા તમે વિચાર કરો એને બેસાડો તો તમને ક્યાં બેસાડવા અને તમને બેસાડો તો એને ક્યાં બેસાડવી એટલા માટે થઈને હું એને લઈને ના આવ્યો બાકી જો મોટી ગાડી લઈને આવ્યો હોત ને તો ડિક્કીમાં બધાને ભરતો આવત આજુબાજુવાળાને તો હવે જશું આપણે ત્યાં જઈએ ને ભાઈબા ચાલો આ 2 ડગલા ચાલો એટલે ઘર એટલું પણ ચાલવાનું અમારા અમેરિકામાં ન હોય અમારે તો એટલું પણ ફોર વ્હીલર આવે લેવા માટે ને મૂકવા માટે વધારે થાય છે ચાલો ચાલો કઈ નથી કહેતો શીટ યાર ઇડિયટ લોકો છે અહીંયા બધા અંકિતા અંકિતા હા ભાભી શું કરે છે થયું કઈ જ નહીં ચા બનાવી કે બનાવું જ છું સારું અને આજે તમે કેમ મોડા ઉઠ્યા મોડી ઉઠી એટલે હું તો મારા સમયસર જ ઉઠી છું કેમ હા કાલે તમને કીધું જ તું ફઈ આવવાના છે ખબર છે મને અંકિતા આ ફઈ આવવાના છે ને તો ખબર નહીં આપણા ઘરમાં તો જાણે મેળો લાગવાનો છે આટલા દિવસથી ઘરની સાફ સફાઈ આટલા નાસ્તા વસ્તુઓ અને આ રોજ માટે વહેલું ઉઠવાનું એમાં એવું છે ને કે ફઈ 15 વર્ષ પછી આપણા ઘરે આવે છે અને આપણા બેયના લગ્ન પછી પહેલી વાર આવે છે ઓલમોસ્ટ એમના દીકરાના લગ્ન થયા પછી 1 વર્ષે હા પણ હું તને શું કહું છું ડોન્ટ વરી તને એમ છે ને કે મારે ફઈને લેવા જવામાં મોડું થઈ જશે હા તમને કાલ સાંજે તો કીધું તું કે હાદીભાઈ ને તમારા બંનેએ લેવા જવાનું છે તો ફઈને આમ સારું લાગે અંકિતા હાદી ઓલરેડી નીકળી ગયા છે એરપોર્ટ જવા માટે હા તો તમે કેમ ના ગયા સમજવાની કોશિશ કર એરપોર્ટે 2 જણાનું શું કામ હોય ફઈને લઈને આવશે ને તો હું ઘરે મળી લઈશ ને આમ પણ મને વહેલું ઉઠવાનું ને એ જરાય ન ફાવે આ તો ફઈને સારું લાગે ને એટલે કહેતી હતી સારું જ લાગશે ફઈ અહીંયા આવશે ને તો હું એમની આરતી ઉતારીશ એટલે ફઈને બહુ સારું લાગશે ના ના એની આરતી ઉતારવાની કાંઈ જરૂર નથી આપણે ખાલી સારી રીતે સાચવીએ ને તોય બસ અને એમાંય એટલો બધો સમય ક્યાં રહેવાના છે આ થોડા દિવસ માટે તો આવે છે અંકિતા આ ફઈ જ્યારે ત્યાં ગયા ને ત્યારે એવું નક્કી કરીને ગયા હતા કે ઇન્ડિયા ક્યારેય પાછા નહીં આવે 15 વર્ષ પહેલાં આવું નક્કી કર્યું હતું આ વાત મને આદિએ પણ કરેલી છે અને મમ્મીએ પણ તો મને હવે એ નથી સમજાતું કે ફઈ પાછા શું કામ આવતા હશે એક સાચી વાત કહું જે આપણે ભારતમાં રહેલા હોય ને હે દેશની બહાર ગમે એ દેશમાં જાય પણ એકવાર તો આપણા દેશમાં પાછું આવવું જ પડે પણ જે રીતનો એટીટ્યુડ ફઈનો હતો ને ત્યારે એવું નહોતું લાગતું કે એ ક્યારેય પાછા આવશે ચેલેન્જ મારીને ગયા હતા કે હું ઇન્ડિયામાં ફરી ક્યારેય પગ નહીં મૂકું એ તો જે બહાર દેશમાં જાય ને એ બધાનો એટીટ્યુડ એટલો જ હોય ખાલી ફઈનો જ નહીં બધાને એમ જ હોય કે ભાઈ હાશ આ ભારત દેશથી કંટાળી ગયા છીએ ગંદકી હા તે વોટેવર અને પછી જાય પછી ખબર પડે કે ત્યાં શું હાલત છે એ તો ફઈ ફોન પર કહેતા હતા ને ત્યારે જ ખબર પડી ગઈ હતી તને લાગે છે ફઈ બહુ હોશિયાર છે ફઈ ખરેખર શું રીઝન છે ને એ ક્યારેય નહીં આપે ઇન્ડિયા આવે છે ને રોકાવાના છે એટલી જ ખબર છે આપણને પણ એમના મનમાં શું ચાલતું હોય શું ખબર એ વાત સાચી છે ભાઈ આમાંય એક શબ્દ બોલતા જ નથી કારણ કે એના લગ્ન પછી ફુવા ગમે એટલા હેરાન કરતા ને તોય ક્યારેય નથી કીધું
આ જ્યારે ફુવા એક્સપાયર થઈ ગયા ને, જ્યારે એની ડેથ થઈ ગઈ ને, પછી પપ્પાને બધી વસ્તુ કીધી હતી કે મને આવી રીતે હેરાન કરતા. અને જો પહેલાં આ વાત કરી હોત ને તો ફઈને ક્યારેય સાસરે ના જવા દે પપ્પા. તો એ તો એમની ભૂલ છે ને કે પોતાના ઉપર ત્રાસ થતો હોય છતાં પણ માણસ બોલે નહીં, તો એમાં બીજા કોઈ શું કરી શકે? હા, પણ એ જમાનામાં છોકરીઓ એવી જ હતી કે ગમે એટલો સાસરિયાવાળા ત્રાસ આપે ને ત્યારે એના મોઢામાંથી એક પણ શબ્દ ના બોલે. હા, હવે જોઈએ કે ફઈમાં આટલા વર્ષમાં શું સુધાર આવ્યો છે. ફોરેનમાં રહીને આવ્યા છે તો થોડું ઘણું તો ચેન્જીસ કર્યું હશે ને. પણ એને કોણ ના પાડવાનું છે? એને ત્યાં હેરાન કોણ કરવાનું છે? કોઈ હેરાન ન કરે. બે દીકરાઓ છે, રાજ કરતા હશે ત્યાં. એ તો છે. હવે ફઈ આવે ને તો ખરી ખબર પડે. પણ હું શું કહું છું, આ ફઈ થોડા બડબોલા તો છે. હા, ફોનમાં પણ આટલું બધું બોલતા હોય છે. આ ઘરે આવીને શું કરે ને એ ખબર નહીં. આ મને સાગર પણ એમ જ કહેતા હતા કે ફોઈને થોડીક બોલવાની આદત છે અને મોટી મોટી ફેંકવાની આદત છે. એટલે તો તમે સમજી જ ગયા ને. સમજી ગઈ. મોટી મોટી ફેંકવાની આદત છે. મને તો એની વાતમાં આવવાની ના પાડી છે અને તમને પણ કહી દઉં, તમે એની વાતમાં નહીં આવતા. મોટી મોટી ફેંકવાની આદત છે. છોડ હવે ફઈને. ફઈની વાતો તો ખૂટવાની નથી. ભૂખ લાગી છે મને. કંઈક નાસ્તો બનાવ્યો છે કે હું બનાવું? ના, બનાવ્યો જ છે. તમારે થોડી બનાવવાનો હોય. નાસ્તો પણ બનાવ્યો છે અને ચા પણ મૂકી જ દઉં છું. અને જો તમારી કોફી પીવાની ઈચ્છા હોય તો એ બનાવી દઉં. ના ના, તું ચા બનાવ. હું આદિને ફોન કરીને પૂછું કે ક્યાં પહોંચ્યા છે. હા. આવો આવો ફઈબા, આવો ફઈબા, આવી ગયા છે. સોફા. બેસો ને ફઈબા, સોફા તો સોફા જ હોય ને. આવો. હેલો, હાઉ આર યુ? ફાઇન. હાય. ગળે મળો ને ફઈબા. જય શ્રી ઓ કૃષ્ણ ફઈબા. હા. જય શ્રી કૃષ્ણ ફઈબા. હેલો, હાઉ આર યુ? હાય. હાય. કેમ છો? How are you? I am fine. And you? ગુડ. Hello. Oh, she's Ankita. Yeah. Oh, he's Sagar. Yes. Oh my God. Myself Mira. I know. You are Mira. નામ પોતે Adi. Adi. ભાઈ તમે એકલા આવ્યા તો તમારા છોકરાઓ વહુઓને લેતું હોય ને? Actually માં એવું છે ને મીરા કે મને અહીંયા આવવાનું બહુ મન થયું હતું અને છોકરાઓને ત્યાં નોકરી હોય એટલે છોકરાઓએ જ કહ્યું કે મમ્મા તમે જઈ આવો ઇન્ડિયા. અમને નથી ના ત્યાં ભાવતું. વહુઓ એ પણ ત્યાં જ હોય ને. એવો તો કેવો સવાલ છે? જ્યાં જેના હસબન્ડ હોય ત્યાં એની વાઈફ હોય. પણ તમે ખોટું કર્યું. આ ગરમીના દિવસોમાં આવ્યા ને એના કરતા ચોમાસામાં કે શિયાળામાં આવવાની જરૂર હતી. હા, સાચી વાત છે. પણ હવે શું કરું, મને અહીંની યાદ બહુ આવી ગઈ હતી. પણ યાર તમારા ઇન્ડિયામાં બહુ જ ગંદકી. અરે પણ ભાઈ, આ ઇન્ડિયા તો અમારા એકલાનું થોડું છે. આ છેલ્લા 15 વર્ષથી તમે ગયા હતા, બાકી ઇન્ડિયા તમારું પણ તો હતું જ ને. એકચ્યુઅલીમાં ઇન્ડિયા આપણા બધાનું એકનું નથી ને. આ સોસાયટી તમારા લોકોની જ છે ને. તો ત્યાં પણ કેટલી ગંદકી યાર, કેટલો ડસ્ટ. હા. આદિ મેં તને કહ્યું હતું ને કે મને આવી ગંદકી ગંદી એકદમ સ્મેલ આવતી હતી. ફઈ, હવે તમે આવ્યા છો ને તો અમે બધું ચોખ્ખું રાખશું. હા. બાજુવાળા કચરો ફેંકશે ને તો આપણે બંને જશું અને એને ખીજાશું. હા, એકચ્યુઅલીમાં અમારા અમેરિકામાં ઝઘડો એવું કંઈ થતું નથી. પોતાની જાતે જ પોતે સમજવું જોઈએ કે આપણે કેટલું ક્લીન રાખવું જોઈએ આપણો એરિયા. અરે પણ ભાઈ, આપણે તો આપણું ઘર સાફ કરી શકીએ, બાજુવાળાનું તો ના કરી શકીએ ને. એકચ્યુઅલીમાં આપણે બહારનો પેસેજ તો ક્લીન કરી શકીએ ને. તમારા બહારનો પેસેજ પણ કેટલો ગંદો હતો. પણ આ ઇન્ડિયા છે ભાઈ, અહીંયા લોકોને પોતાનું ઘર ચોખ્ખું કરે ને બાજુવાળાનું બગાડવામાં વધારે મજા આવે. Oh my God. પોતાનું ઘર સાફ કર્યા પછી બધો જ કચરો પડોશીના ઘરે. પાણી પરથી ડાયરેક્ટ ફેંકી દે. પુઅર પીપલ. હા પુઅર. હા, બરોબર છે. ફઈબા, હું શું કહું છું, આ કેટલા દિવસનો પ્લાન બનાવ્યો છે તમે? એકચ્યુઅલીમાં એવું છે ને કે હું જ્યાં સુધી એમ ન કહું ને કે મારે ફોરેન જવું છે ત્યાં સુધી હું નથી જવાની. પાણી હા, વોટ હેપન? કઈ નહીં. આર યુ? ઓકે આઈ એમ અ વેરી ગુડ પર્સન. Oh my God. આપણે ઇંગ્લિશ બોલવાની જરૂર નથી. અરે ફઈબા આવ્યા છે, ઇંગ્લિશ તો ફાડવું જ પડે ને. કેવી વાત કરે છે ફઈબા, આપણને ફાવે હો તમ તારે. આમ જો લવ યુ બેટા, લવ યુ. તમે લોકો જોબ કરો છો કે પછી ઘરમાં જ? આ બપોર સુધી ને હું બપોર પછી. મીન્સ
એટલે વોટ ના ના ફઈબા એમાં એવું છે ને કે જો આજે પર્સનલી તમારી માટે રજા પાડી બંને મીન્સ હોલિડે હા અરે ના ભાઈ ના તમારા માટે હું છે ને વેલો ઘરે આવી ગયો છું મેં ફોન કર્યો તો મેં સાગરભાઈને હા હા ભાભીએ કર્યો તો અંકિતાએ પણ કર્યો તો સાગર તે કીધું કે અડધો દિવસ તો નોકરી કરે અડધો દિવસ આ મેં કીધું. તમારા ઇન્ડિયામાં આવી નોકરી હોય છે ના મેં નહીં ભાઈ કીધું એ તો હા જુઓ એમાં શું છે ભાઈબા કે આ ભાઈ છે ને પાર્ટ ટાઈમ જોબ કરે છે એટલે બપોર સુધી એક નોકરી કરે અને હું તો ગલ્લો ચલાવું એટલે આખો દિવસ હોઉં પણ છે ને આ એક કારીગર રાખેલો છે અને સાગર પાન કોર્નર ફન કોર્નર હા ત્યાં તો બધા એકદમ એકદમ ડર્ટી ડર્ટી મેન આવતા હશે ને ત્યાં શું ડર્ટી મેન અરે ગુડ મેન કહેવાય એ બધાને એની હિસાબે તો ધંધો ચાલે છે ડર્ટી મેન તો તમે લોકો તો ત્યાં પાન કોર્નરમાં રહીને માવો નહીં ખાતા હોય ને ખાય છે ને આદિત્ય ખાય છે બતાવો ને માવો અરે બતાવો નથી ભાઈ બાપ તમે આવ્યા પછીનો મૂકી દીધો સાગર પણ ખાય છે છી સાંજે સાંજે જઈને ખાય છે હા પણ તમે આવ્યા એટલે મૂકી તમને લોકોને બંનેને ખબર છે ને કે મારા ભાઈને આ બધું વ્યસન કરવું નહોતું ગમતું તમે લોકો યાર પાન કોર્નર કરીને બેઠા છો ફઈબા તમે આવ્યા છો ને તો જેટલા દિવસ રોકાવો ને એટલા દિવસમાં આ બંનેના માવા મુકાવી દેજો હા માવા હા માવા મસાલો 365 યા યા ભાઈ તમને તો બહુ બધી ખબર પડે છે 15 વર્ષ તમે અમેરિકા રહ્યા પણ માવો ન ભૂલ્યા હો એકચ્યુઅલી અમારે ત્યાં અમેરિકામાં માવો ના ખવાય અમારે ત્યાં બધા ડ્રિંક વધુ કરે છે ને બ્રાન્ડેડ બોટલ બ્રાન્ડેડ લાવ્યા તમે લાવ્યા એકચ્યુઅલી એવું છે ને અમારે ત્યાંથી પરમિશન નથી લાવવાની એટલા માટે ન લાવી શકીએ બધા લઈ શકે ફોરેન માંથી તમારે આવવું હોય ને તો ભાઈબા લાવવું નહોતું એમ કહી દો બાકી આમ જો અહીંયા તમે લાવ્યા હોત ને તો આમ ઉભા ગરાક ગોતી દે એકચ્યુઅલી માં તમે એવું વિચારતા નથી ને કે તમે લોકો ડ્રિંક કરો છો ને હું ના 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 અહીંયા કોઈ ડ્રિંક નથી જરાય નહીં અરે યાર તમે કેવા વિચારવાળા છો ત્યાં તો નાની નાની છોકરીઓ પણ ડ્રિંક કરે છે અને એટલી મસ્ત જિંદગી જીવે છે ને વાત પૂછો ને હા. અને યાર તમારું ઘર તો બહુ નાનું છે આમ તમે લોકોએ મોટું ઘર નથી વસાવ્યું અરે પપ્પાએ જે આપ્યું એ છે અમારાથી હવે કઈ થાય એમ નથી આ શહેરમાં પણ ભાઈ તમારો રૂમ છે ને બહુ સરસ છે હો એસી છે ને એસી વગર મને નહીં ચાલે હા છે હા, સાગર, પેલા- તમે આવવાના હતા ને તો ખાસ એસી મુકાવ્યું છે પણ મને આજે એવું કહેતો હતો કેટલા સમયથી એસી ચાલુ નથી કરી બસ મારીએ ને આમ ટાપલી મારીએ ને એટલે ચાલુ થઈ જાય એસી અરે યાર તમારા ઇન્ડિયાના એસી પણ મારીને ચાલુ થાય છે સીટ યાર અરે એવું હું નથી ઇન્ડિયા છે હા, ભાઈબા સમજ્યા ને ચાલુ કંપનીનું છે એટલે એ છે ને કંપની વાળાએ જ કીધું અરે છે યાર અમારા અમેરિકામાં તો એસી પણ બ્રાન્ડેડ કંપનીનો હોય છે તમારા ઇન્ડિયાવાળા બી આ લોકલ અને વસ્તુ બી લોકલ રાખે ચલો યાર બેગ લઉં થાકી ગઈ છું બા બહુ ગરમી થાય છે ભાઈબા એને સેન્સર કહેવાય આમ કરો ને ચાલુ થઈ જાય અમારા ટીવી પણ એવા જ હોય ટેકનોલોજી છે દુનિયામાં ક્યાંય ન મળે ટચ સ્ક્રીન અને ઇન્ડિયાવાળાની જીભ બંધ કરવા પણ સેન્સર હશે ને કંઈક હા તો હવે જીભ બંધ કરી આ બેગ લઈ અને મારા રૂમમાં મૂકી જા, આવું ફટાફટ જા. એટલે હું રેસ્ટમાં જાઉં તું ને જાને My God. આ જાને સાગર હવે હા જાઓ ભાઈબા ચલો સાગર ચલો, bye. રૂમ બરાબર બતાવી દે બાય હા સાગર ત્યાં બેગ મૂકી દઉં હું આવું છું એક્સક્યુઝ મી સાઈડ પ્લીઝ અંકિતા એન્ડ મીરા રૂમમાં મને કોફીનો કપ મોકલાઈ આપજો ને હા તમારા માટે બનાવી જ છે લઈને આવું છું હા શીટ યાર બહુ ગરમી છે હા હા વાવ રીચ પીપલ પકાવી છે. અમેરિકામાં કપડાં નહીં મળતા હોય તો ઇન્ડિયાની સાડી પહેરીને આવ્યા છે અરે વાંધો છે હવે ભાઈબાએ કીધું એટલે બધું ફાઇનલ જ હોય ચાલો ભાઈ કોફી બનાવીએ એ તમારે ગલે નથી જાવું ના હા જાઉં છું હમણાં આદિ હા આ બાજુ અહીંયા હા બોલ આ કેટલા ટાઈમથી ગાડી આમનામ પડી છે અને ક્યારેક બહાર કાઢતા હોય તો ક્યારેક ચક્કર મારવા જવાય ટેસ્ટ ડ્રાઈવ કરાય અરે બહાર નો કઢાય ને સાચવીને મૂકી રાખવાની હોય
હા બહાર કાઢીએ ને તો એનો કલર ઉડી જાય. તમે છે ને બીજી બધી વાત ન કરો. હું તમને શું કહું છું, ફટાફટ અંદર જાઓ અને ચાવી લઈ આવો. આજે મારે 4 વ્હીલ શીખવા જવું છે. જો ચાવી મેં છે ને સાચવીને તિજોરીમાં મૂકેલી છે, એને કોઈ અડવાની નથી. હું એટલા માટે જ તે છુપાવીને રાખું છું, કારણ કે સાગર પણ ગાડી લઈને જવો ન જોઈએ. મેં તમને શું કહ્યું, તમે સાંભળ્યું કે નહીં? શું? મારે શીખવી છે 4 વ્હીલ. વોટ? હા એટલે કેવી વાત કરે તું? હા છોકરીઓ ગાડી ના ચલાવી શકે. એક્સક્યુઝ મી, કોણે કીધું? પૂછો આ ફઈને. ફઈએ મને કાલ જ કહ્યું, ફઈની બંને વહુઓ 4 વ્હીલ ચલાવે છે. 4 વ્હીલ છોડો ને, મોટા મોટા ટ્રક ચલાવે, એવું ડ્રાઇવિંગ ફાવે એમને. અરે પણ એ ફોરેનમાં રહે છે અને ત્યાં ટ્રાફિક ના હોય અને બધા છે ને એક જ લાઈનમાં ચાલતા હોય, એક જ પટ્ટામાં, બધાને રસ્તા આપેલા હોય. છોકરીનો રસ્તો અલગ, છોકરાનો રસ્તો અલગ, ગઢાનો રસ્તો અલગ, નાના બાળકોનો રસ્તો અલગ. બસ હા, ભલે હું ફોરેન ગઈ ના હોય પણ એટલી એ ગાંડી નથી કે મને ખબર ન પડે. મેં એકવાર સમાચારમાં સાંભળ્યું હતું કે આખા વર્લ્ડમાં રોજની 2 કરોડ ગાડીઓ જેનો એક્સિડન્ટ થાય છે. તો વિચાર કરો બનતી કેટલી હશે, અને વપરાતી હોય તો જ બનતી હોય ને. તું સમજવાની કોશિશ કર, ફૈબાની વાતોમાં ના આવ. હા આપણી એક રામ પ્યારી છે ને, રહેવા દે. અને જીવવાનું છે હજી, એને જલ્દી જતું નથી રહેવાનું. એટલે એનો અને એટલા મતલબ- માટે હું તને કહેવા માંગુ છું કે ફૈબા કહે ને એમ તારે ગાડી શીખવાની કઈ જરૂર નથી. હા ગાડી માટે જીદ નહીં કરવાની. આપણે છે ને હા બંને રિક્ષામાં જાશું, આપણી 2 વ્હીલ લઈને જાશું, તારે જ્યાં જવું હોય ત્યાં જજે. હા તો અમેરિકા જવું છે, ચાલો 2 વ્હીલ લઈને. તને દરિયા કિનારે લઈ જાવ ને, ત્યાંથી કોઈ ઓળખો દેખાય તો હાથ ઊંચો કરજે, લઈ જાય તો લઈ જાય. આદિ કેવી વાત કરો છો? આ ફોરેનની લાઈફસ્ટાઈલ જાણીને ત્યારથી તો મને એમ થાય છે કે જલ્દી દોડીને ત્યાં જતી રહું. આ ફઈની વહુઓ સારા કંઈક નામ કીધા, એમી કેમી ખબર નહીં, આટલા આટલા શોર્ટ કપડાં પહેરી બોલો, એ પણ ફઈની સામે. તોય ફઈ એમને કંઈ ના કહે. અને એક તમે ક્યારેક મેં એમ કીધું હોય ને કે મારે જીન્સ પહેરવું છે તો આટલી ગાળો દે. આ તો દે જ ને, કીધું ને એકવાર, એ ફોરેન છે. અને ફૈબાની વાતોમાં તું ન આવે તો વધારે સારું. ફૈબા કહે છે એ બધું ત્યાંની વાતો કરે છે અને ત્યાં બધું પોસાય છે બધાને. તો- ત્યાં બધા પહેરતા હોય એટલે કોઈને કઈ વાંધો ના આવે. અહીંયા કોઈ પહેરે છે? કેમ નથી પહેરતું? ઘણા લોકો પહેરે છે. અને હું તો એમ કહું છું કે ફોરેન કલ્ચરને અપનાવવા માટે પહેલો આપણે સ્ટેપ ભરવો પડે ને. જો આ સોસાયટીમાં કોઈ એવું નથી કે જે જીન્સ પહેરતું હોય. હું જીન્સ પહેરીશ, શોર્ટ્સ પહેરીશ, ગાડી ચલાવીશ તો મને જોઈને આ બધા ગમાર લોકો કંઈક શીખશે ને. તું ગમારની વાત કરે છે? આ ફૈબા ત્યાંથી આવ્યા છતાંય સાડી પહેરે છે? હા અહીંયા આવ્યા એટલે બદલાઈ ગયા? બાકી ભલે ને ત્યાં પણ એ જીન્સ પહેરતા હોય, અહીંયા પહેર્યું? બિલકુલ નહીં. તો જરાક વિચાર કર, બુદ્ધિ ચલાવ ડોબી. તું અહીંયા જ રહે છે અને સાડી પહેરવાના બદલે તું એમ કહે છે કે હું જીન્સ પહેરું, શોર્ટ કપડાં પહેરું. સીધી વાત છે ને. એ તો ફોરેનનું કલ્ચર કેટલું સારું, કોઈને પગે નહીં લાગવાનું, કોઈનું માથે નહીં ઓઢવાનું, બધાને પોતાની લાઈફ ફ્રીડમથી જીવવાનો મોકો મળે. બોલો. અને એક હું આખી જિંદગી સેવા કરી કરીને મરી ગઈ. સોપારીનો હિસાબ કેટલો થયો, ચૂનાનો હિસાબ કેટલો થયો, રોજ સાંજે મારે આ જ કરવાનું. હા એ જ કરવાનું. હા બાપ દાદા શીખવાડીને ગયા છે શું કે હિસાબ વહુઓને છે ને લાજમાં જ રાખવાની. હા લાજ મૂકે એટલે પતી ગયું. હા તમે એવું જ કરો છો. આ તમને જેટલી છૂટ આપીએ ને એટલું જ તમે અમને હેરાન કરો છો. આ જો ને, હા તને ક્યારે મેં કીધું ઘરમાં કે સાડી પહેર? એમ મેં તમને ક્યારે કીધું કે ધોતી પહેરો? ધોતી ક્યાં આવી આમાં? આઈ મીન ટુ સે જૂના જમાનામાં પહેરતા હતા એને શું કહેવાય? કેડિયું? ખબર નહીં, આવે ચોયણી. જે પહેરતા હોય ચોણી ને જબ્બો. હા. હે મને નો ફાવે. ઈ માંડ પગમાં ચડે. તરતી વખતે તો એટલી તકલીફ થાય કે વાત જવા દે. તો મને ન ફાવે સાડી પહેરતા, મને પણ એમાં કામ કરતા ન ફાવે. એટલે આપણે ગોળ ખાતા હોય ને તો બીજાને ગોળ ખાવાની ના ન પડે. આ રાતે તો લુંગી પહેરીને સૂવું છું કે નહીં? હા તો કઈ વાંધો નહીં. આજથી હું પણ રાતે સાડી પહેરીને સૂઈશ. ગમ્યું ને? તને મજા આવે એમ કરજે. ચાલ ગાડી સાફ કરવા દે મને. મેં કહ્યું ને લાગી છે. શીખવી છે ગાડી. પેલા સાયકલ શીખી આવજા. હા નાના છોકરાની સાયકલ ગોત, એને ચલાવતા શીખ અને પછી મને આવીને કહેજે કે મારે 4 વ્હીલ શીખવી છે. મને ન શીખવતા, પણ તમારે એક કામ કરવાનું છે. તમારું કામ જાતે કરી લેશો ને? શું? આજે બપોરે ટિફિન તમારા માટે બહારથી લઈ આવજો, કારણ કે હું જમવાનું નહીં બનાવું. તો હું ઘરે આવીને જમી જઈશ. હું બનાવવાની જ નથી તો જમશો ક્યાં? ફોરેન કલ્ચર યુ નો, બધા પોતપોતાના કામ કરે. તો કાંઈ વાંધો નહીં. આ ગલ્લે ઘણા બધા મિત્રો આવતા હોય, નાસ્તો પાણી કરી લેશું, એમાં શું થઈ ગયું ને? એકાદ દિવસ ઉપવાસ જેવું માની લેવાનું. પતી ગયું તમારું? નહીં શીખવાડો ને ગાડી? બિલકુલ નહીં. ફૈબાની વાતોમાં આવીને તારે ગાડી શીખવી છે, ગાડીને રહેવા રાખવાની છે, તોડી નથી નાખવાની. ભગવાન કરે ને તમારી ગાડીને મારો શ્રાપ. હે! ગાડીને કઈ ના કહેતી. આખી ગાડીમાં કાટ લાગી જશે, ટાયરમાંથી હવા નીકળી જશે, નીકળ્યો. અને આ ગાડીનું બધું ક્રોમિયમ ઉખડી જશે. કાંઈ નહીં થાય રામ પ્યારી. જરાય મૂંઝાતી નહીં. તને કેમ સાચવું છું?
એ તો બોલ્યા કરે, ખોટું ના લગાડતી ને રડતી પણ નહીં. હા, આવી મોટી તો માંડ ગાડી લીધી હોય ને પાછી એને હકારવી છે. આ ફઈએ તો મારા મેકઅપની પથારી ફેરવી નાખી. હા, લઈને આવ્યા હોત તો કાંઈ નહીં, હવે તો સાગરને જ કહું, ઈ જ નવો લઈ દે. આમ હા હા દેખાય છે. કટકા કરી નાખશો અને પછી લઈ તો નહીં દ્યો. એટલે આ ઘરમાં જે પણ વસ્તુ તું વાપરે છે, પહેરે છે, ઓઢે છે, આ બધી વસ્તુ વાપરે છે ને એ બધું મારું જ વાપરે છે, એટલે નહીં લઈ દો એવું કેમ વાત આવે? હા તો શું થાય, તમારું જ વાપરું ને, કારણ કે તમને પરણીને જે આવી છું. હું તમને શું કહું છું, હા. આ ફઈ અમેરિકાથી આવ્યા તો એને કહેવાય ને કે આઈફોન લેતા આવે, ત્યાં સસ્તા મળે. તને શું લાગે છે હા આપણા ફઈનો જીવ એટલો સારો છે કે આપણી માટે આઈફોન લઈને આવે? હા, એ વાત તો સાચી છે. આજ સુધીમાં છે ને કોઈ દિવસ 2 રૂપિયાની વસ્તુ નથી લાવ્યા, તો એ આઈફોન તો કઈ રીતે લાવવાના? એ વાત સાચી, પણ હું તમને શું કહું, આ ફઈ ક્યારે જવાના છે? હવે તો જ્યારે આવ્યા હતા ત્યારે કીધું જ તું ને કે જ્યાં સુધી મને સારું લાગશે ને ત્યાં સુધી હું રહીશ, પછી જતી રહીશ. એમાં એવું છે ને હા કે એના કામમાંથી જ નવરી નથી થતી. આ સોફે બેઠા બેઠા ઓર્ડર કર્યા કરે. હા, અંકિતા બહુ પાણી લાવો તો, હા બેટા ચા બનાવીને આપો ને. અને હવે તો એણે અહીંયા આવીને ચા મૂકી દીધી, કોફી માંગે છે, કોફી. એના માટે તો કોફીનો બાટલો આખો લાવવો પડ્યો. હા હવે જો અને અમુક તો એવા શબ્દો બોલે છે ને મને તો ખબર જ નથી પડતી. યુટ્યુબમાં ગૂગલમાં ગોતી ગોતીને થાકી જાવ તોય નથી મળતું. અને મારે મીરા ભાભીને પૂછવા જવું પડે છે, આ શું એને ઇંગ્લિશ વધારે ખબર પડે કે નહીં? હા હા હું ક્યાં ના પાડું છું. અને આમ પણ હા ફઈ ગમે એમ તો આપણા ઘરના વડીલ કહેવાય, આપણા ઘરના મહેમાન કહેવાય, એટલે આપણા ઘરમાં જ્યાં સુધી છે ત્યાં સુધી સરખી રીતે તો સાચવવા પડે ને. અરે સાચું જ છું, એમાં કાંઈ વાંધો નથી આવતો, પણ આ એના શબ્દો ખબર નથી પડતી ને એટલે પૂછું છું. હાય ભાઈ 15 દિવસ થઈ ગયા, જવાના ક્યારે? થોડાક દિવસમાં જતા રહેશે, વિચારીએ હવે શું કરવું શું નહીં. મને તો હા બોલ. મને તો કહેતા હતા કે હજુ ઘણો સમય રોકાવો છે, કારણ કે મને ત્યાં ગમતું નથી અને અહીંયા મને મજા આવે છે. તો એને એમ ના કહેવાય કે તમને ત્યાં ન જ ગમતું હોય તો ત્યાં ગયા શું કામ, અહીંયા જ રહેવું તું ને. તમારા ફઈને કહેવાય? તમારા ફઈને મારાથી કાંઈ કહેવાતું નથી. એ તો ખબર છે. હા મારા ફઈનો સ્વભાવ છે ને એ બહુ ખતરનાક છે. હા કોઈ એને બે વેણ બોલી જાય ને એનાથી જરા પણ સહન ન થાય હો. એ વાત સાચી, અમારથી કાંઈ બોલાતું નથી. અને હા નવાઈના શું થોડાક વર્ષો વિદેશ રહી આવ્યા કે એના અંદર તો એવું જ થાય છે કે મારા જેવું સર્વગુણ સંપન્ન કોઈ નથી. મને જેટલું આવડે છે ને એટલું કોઈને આવડતું જ નથી. એવું જ અમને કહે છે. અને અમને તો એમ કહે છે કે તમે બે બહુ મારી પાસે બેસો અને મારી પાસે થોડુંક ઇંગ્લિશ શીખો, આ મારી જેવું બોલતા શીખો. આ તમે કેવું બોલો છો? અરે આપણે ફઈને ચોખ્ખું કહી દેવાય ને કે ફઈ ઇન્ડિયાનો કલ્ચર અલગ છે, તમારા વિદેશનો કલ્ચર અલગ છે. ના કહેવાય, તમને કીધું તો ખરા, તમારા ફઈને અમારાથી કાંઈ કહેવાતું નથી. જેવું કાંઈક કહીએ ને એવું તરત મોઢું તોડી લે. હવે પણ તોય આપણને જે અનુકૂળ લાગે એ તો કેવું પડે ને. હા. આ ચલ માની કે તું ફઈ પાસેથી એકદમ આમ સડસડાટ ઇંગ્લિશ બોલતા શીખી ગઈ, જવું છે ક્યાં? ક્યાંય નહીં, અહીંયા જ રહેવાનું. અને બીજું શું કહું, આ ઘણા સમયથી આવ્યા છે એના એકે દીકરાનો ફોન કેમ નથી આવ્યો? હવે એમાં એવું હશે કે તને તો ખબર જ છે ને કે અહીંયા અને અહીંયા કોલિંગ સિસ્ટમમાં થોડુંક ડિફરન્ટ છે. કોલિંગ સિસ્ટમમાં ડિફરન્ટ છે એ વાત તો સાચી, પણ તો એકવાર તો ફોન આવવો જોઈએ ને કે પહોંચ્યા કે નહીં, કાંઈ નહીં. મને તો દાળમાં કંઈક કાળું લાગે જો. હોય પણ શકે અને એમ પણ હોય કે ત્યાં લોકો કામમાં વધારે વ્યસ્ત રહેતા હોય, ટાઈમ ના મળી શકતો હોય. અને આમ પણ ત્યાં અને અહીંના સમયમાં પણ ઘણો ડિફરન્ટ છે. ત્યાં સવાર પડતું હોય તો અહીંયા રાત પડી જાય. હા તો અહીંયા પણ રાત પડે ત્યારે સવાર પડે. આપણી રાત પડે ને ત્યારે એને ફોન તો આવવો જોઈએ ને, પણ નહીં, એક પણ ફોન નથી આવ્યો. મને દાળમાં કાળું લાગે છે. આ જોજો કે કાંઈ ઘરે ને ઘરે ન રહેવું. ના હવે એવું થોડું કઈ હોતું હશે. અને તું વિચારે છે ને એવું કાંઈ નહીં હોય. આ ખોટે ખોટા મગજમાં વિચારો કરવાનું રહેવા દે અને અત્યારે ફઈને સાચવવામાં ધ્યાન આપ. માથે બેસાડીને સાચવું હે? તો સાચવું તો શું, આનાથી કેટલું વધારે સાચવું. હવે તમે કહેતા હોય તો એની બાજુમાં બેસીને ઇંગ્લિશ શીખી જાઓ અને એની જેમ ઇંગ્લિશ બોલું, પછી તમને કાંઈ ખબર નહીં પડે, પછી તો ઇંગ્લિશમાં ગાળો પણ આપીશ. તને શું લાગે છે હું અંગૂઠા છાપ છું? ના ના, અંગૂઠા છાપો તો હું તમારા લગ્ન થોડા કરે. તો પછી અને મીટિંગમાં જમીને આવ્યા કે
બાકી છે? એક તો જ્યારે હું મીટિંગમાં હોઉં છું ને ત્યારે તને 17 વાર ના પાડી હોય છે કે મને કોલ નહીં કરતી, છતાં પણ કોલ ઉપર કોલ, કોલ ઉપર કોલ, કોલ ઉપર કોલ. તમે આવવાનો છો, તમે શું જમવાનો છો, ક્યારે આવશો, મોડું તો નહીં થાય ને? એ કામ ઉપર જાઉં છું, કઈ પિકનિકમાં નથી જતો. કેટલી વાર તને કેવું? આ તો તમારી ચિંતા થાય ને એટલે કહું છું, બાકી મારે હું હવે કોઈ દિવસ ફોન ન કરું. જો તમે એ તો દર વખતે કહે છો, પણ પાછું એનું એ જ હોય છે. એ તો ચિંતા હોય ને એટલે. આ સારું, હવે મૂક આ તારા ડબલા સાઈડમાં અને આ મેકઅપ મારો ફઈએ બગાડી નાખ્યો, મને લઈ દેજો. હા એટલું લઈને ન આવે. હાલો. હા, હવે આવું જ છું દુકાને. હવે ખબર છે કે મારા માવા વગર તમારે નથી હાલતું, તો 5 મિનિટ ઊભા નહીં રહે કો તમે? હા બસ આવ્યો હો. હા, ઘરાગો પણ ફોન જ કર્યા કરે. શું કરો છો ભાઈ? અરે હું આવું છું ભાઈ, તોડતો નહીં, ઝાડવાને તોડવાનું નહીં. હા, આ ગાડી સાફ કરું છું ગાંડા. આ જો ને કેટલી મેલી થઈ ગઈ છે નહીં? આમ પણ અઠવાડિયે એકવાર કરવી હોય તો મેલું તો થાય જ ને. હા, બોલ ને શું હતું? કઈ નહીં, હું બહારથી આવતો હતો ને તમને જોઈ ગયો તો શું કે તમારી સાથે થોડી વાત કરું. બરાબર. લે ભાઈ, આવો આવો. તમારે બહાર કી જવું છે? લે આવો તો કેવો ક્વેશ્ચન્સ છે તારો કે ક્યાંય જવું છે? ન જવાનું હોય તો પણ શું આવા કપડાં ન પહેરી શકું? અરે ના ના, અરે યાર, તમારા ઇન્ડિયાવાળાના વિચારો જેવા છે ને, એકદમ ના તુચ્છ વિચારો વાળા છો તમે. બરાબર છે, બોલ્યા કરો. અને આદિ તું અહીંયા શું કરે છે યાર? આવા બધા વાતાવરણમાં? ગાડી સાફ કરતો તો ભાઈ બા. ઓ માય ગોડ, તમારા ઇન્ડિયાવાળા ઘરે ગાડી સાફ કરે છે? ઘરે સાફ કરે છે? મતલબ બાજુવાળાને ત્યાં જઈને સાફ કરવાની? હો નો, શું વિચારો છે તમારા બધા? હા, બાજુવાળા નેબર થોડા આપણી ગાડી સાફ કરે? અરે સર્વિસ સેન્ટર નથી હોતા એના ક્લીન કરવા માટે ગાડીઓ? એના પૈસા લાગે ને, મફત ન કરે ને કોઈ. તમે તો ઘણું કમાતા હશો, અને ગાડી સાફ કરવાના કેટલા હશે? આ કંઈક 1000-1500 સમથિંગ હશે ને? ભાઈ બા આ 2 વ્હીલના એટલા બધા નો લે, 50-70 રૂપિયામાં કરી દે. પણ ખોટા 50-70 રૂપિયા નાખવા ને, હે? અરે જરાક તો વિચાર કરો. 50-70 રૂપિયા હું તને આપી દઈશ, પણ જાતે ગાડી સાફ કરે મારા ભત્રીજાઓ. હા, ધીસ ઇઝ નોટ ફેર. નોટ લાઈક ઇટ. ફાઇન. તો એક વાત કહું તમને. હા હા, જો કે ચાલ. હમણાં થોડું કડકાઈમાં ચાલે છે. જો તમે ગાડી સાફ કરવાના પૈસા આપતા હોય તો થોડાક વધારે આપજો ને. હા, એકચ્યુઅલીમાં એવું છે ને, તારે કટકી મારવી લાગે, હે? ગાડી સાફ કરવાના બાને પૈસા લઈને પછી સાફ તો આપણે હાથે કરી નાખવાની એમ? હા અરે યાર, અરે કાઈ નહીં ભાઈ બા, હું શું કહું છું, હા. આ ભગવાને 2 હાથ આપ્યા છે. શું કામ આપ્યા છે? કામ કરવા માટે. હવે આપણા હાથથી જેટલું કામ થતું હોય એટલી મહેનતથી કરી લેવાનું. હા, જુવાનીમાં કામ નહીં કરીએ તો ક્યારે કરશું? અરે બેટા, હા જુવાનીમાં તમે જેટલું આમ હાર્ડ વર્કિંગ કરો ને, એટલું પછી પાછળ ગડપણ આવે ને ત્યારે તકલીફ પડે. આપણે બોડી મસલ્સ બધા ન કામ કરે. લૂઝ પડી જાય. હા યસ યાર, તું કેટલો યાર સમજદાર છે. અને તને સમજાવો, સાગર તો નાનો છે એટલે ન સમજ પડે, પણ તું તો મોટો છે ને દીકરા. I understand you are not well flying is a flies is not west is not slow from. Oh my god, your English is superb yaar, superb. સમજ્યા તમે? તું એક કામ કર ને, સમજી ગયા? I know English language, you know. હું શું કહેવા આવી હતી એ પણ ભૂલી ગઈ. આદિ, મને હમણાં 50,000 રૂપિયા આપીશ ઉછીના? કેટલા 50,000, 50,000 રૂપિયા. 50,000 રૂપિયા? હા. તમારે શું કરવા પૈસા ને? આ 50,000 રૂપિયા કઈ નાની રકમ છે? આ અરે તમે- નાની રકમ કહેવાય ને. અમારા અમેરિકામાં તો રોજના 2-3 લાખ રૂપિયા લોકો એમ ખર્ચી નાખે છે. હું તો ફક્ત ને ફક્ત 50,000 જ માંગુ છું ને 50,000. તો ફઈબા, એક કામ કરો, તમે છે ને ડોલર આપો, હું છે ને એના છૂટા કરાવતો આવું. હા, એકચ્યુઅલીમાં એવું છે ને બેટા કે તમારા ભાઈઓ ત્યાં અમેરિકામાં થોડાક વ્યસ્ત છે, બિઝી છે કામમાં, એટલા માટે કહ્યું છે કે મમ્મા હમણાં આદિભાઈ અને સાગરભાઈ પાસેથી લઈ લો 50,000. હું તમને 15 દિવસમાં મોકલી આપીશ, ત્યારે કન્વર્ટ કરીને પૈસા તમને મળી જશે ને બેટા? પણ ફઈબા, એક વાત આમાં મુદ્દાની તો રહી ગઈ. શું? હા, તમારા દીકરાઓ તમને ફોન જ ક્યાં કરે છે કે તમારી વાત થાય? હા, એકચ્યુઅલીમાં એવું છે ને કે જ્યારે મને ફોન કરે છે ને ત્યારે તમે લોકો સૂઈ ગયા છો. એકચ્યુઅલીમાં એવું છે ને કે અમેરિકાનો સમય અને આપણે ઇન્ડિયાનો સમય બાપ. એકદમ ડિફરન્ટ હોય છે ને. હા, અમેરિકાની વાત હવે રહેવા દો તો સારું છે.
કારણ કે બહુ તકલીફ પડે છે ઘરમાં. બેટા. હા, તમે મીરાને હાલતા ચાલતા કહો છો કે ત્યાં તો બધા કપડાં આમ પહેરે, ત્યાં તો અરે હા ગાડી યાર. ચલાવે. હા, જ્યારે તમારા લીધે થઈને ઘરમાં વેન ચાલુ થઈ ગયા છે એટલે સમજો. અને 50,000 રૂપિયા મારી પાસે હોય તો ગલ્લામાં માલ ન નાખી દઉં? હે? હા, જરાય માલ નથી ભર્યો. અને સાચું કહું તો આ 10,000 તો ચૂનાવાળો માંગે છે, એને ચૂનો પકડાવું છું. તો વિચાર તો કરો કે તમને 50,000 કેમ નો આલું? આદિ એમાં એવું છે ને, તારી પાસે ન હોય તો કાંઈ નહીં, ક્રેડિટ કાર્ડ તો યુઝ કરતો હશે ને, એમાંથી લોન લઈ લે ને 15 દિવસ માટે. અરે લોનમાં માણસ મરી જાય. મારા પપ્પા છે ને મને શીખવીને ગયા હતા કે બેટા ગમે ઈ થાય, આ ભૂખ્યો રહેજે પણ લોન ન લેતો. હા પણ આદિ જેટલું પણ ઇન્ટરેસ્ટ થશે ને હું તને આપી દઈશ ને. આ 50,000ની વાત યાર, અમારા અમેરિકામાં 50,000 માંગ્યા હોય ને તો 1 સેકન્ડમાં આપી દે અમને. અરે પણ ભાઈ બાપ, તમારા માટે 50,000 કાંઈ ના કહેવાય. હા. હું સમજુ છું. તો તમે અમેરિકાથી આવ્યા તો કઈ લાવ્યા નહીં? એકચ્યુઅલી મેં એવું છે ને બેટા, એટલી બધી ઉતાવળમાં હતી ને તો ડોલર લાવવાની ભૂલી ગયા ને એક્સચેન્જ પૈસા પણ નથી કરાવ્યા. બોલો. અરે અહીંયા ક્યાં તમારે સોનાની ખાણમાં જાવું હતું? હે? ખબર તો હતી કે ઇન્ડિયામાં આવવાનું છે ને આટલી ઉતાવળ હતી હું અહીંયા તમારે? કાંઈ લાડવો ખાવો તો અહીંયા? વાવ, લાડવા, આઈ લાઈક લાડવા. એક કામ કર ને, આ તું મને 50,000 આપીશ ને તો હું શોપમાં જઈને સ્વીટ વાળાને ત્યાં જઈને લાડવા લઈ આવીશ પહેલા ના, 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 5-6 કિલો. ના, 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 જરાય નહીં, જરાય નહીં, જરાય નહીં. ડાયાબિટીસ છે તમને? વાય ઓ સુગર 6 ને રહ્યું. હું એની મેડિસિન લઈ આવું જ છું ને, આમ પણ લઈ લઈશ, એકની બદલે 4 લઈ લઈશ. પણ મને સ્વીટ તો બહુ જ પ્રિય છે યાર. પણ ભાઈ બાપ જુઓ, પૈસાની વાત રહેવા દ્યો. આપણે છે ને તમારે સ્વીટ તમારા માટે લાડવા ભાઈ ઘી લેતો જા. પણ બેટા આને આ 50,000ની વાત છે ને યાર. પણ ભાઈ પછી જો તમારા ભાઈને ત્યાં હું વાત કરીશ કે આદિ અને સાગરથી આટલા પૈસા પણ ન થયા તો યાર મારા ભાઈની અને મારા ભત્રીજાની ત્યાં અમેરિકામાં શું વેલ્યુ રહેશે? એ વાત સાચી. તમે કોઈને વાત નહીં કરતા. 50,000 રૂપિયા જ ને? હા. હે? હા, આપ્યા. 50,000 રૂપિયા આપી દેજે. એ જાણ મારી પાસે તો કેમ 2-3 લાખ કામ ખાતામાં જ પડ્યા અરે. હોય. મારી પાસે નથી પૈસા. આપણા કાળુને વાત કરજે ને, એ આપે જ છે ને. પેલા ધોળું પણ છે ને, કાળું ન હોય તો ધોળું પાસે વાત કરજે ને બેટા. એ કાળું ધોળું પીળું કેસરી એ જેને વાત કરવી છે ને અમે કરી લઈશું. તમારે 50,000 જોઈએ છે ને ભાઈ? યસ, એમ પણ ઓફ ફાયદાની કોર્સ. વાત છે. આ જો ફૈબા 50,000 રૂપિયા આપણે આપશું તો ફૈબા પાસેથી $1,000 લઈ લેવાના. વિચાર કર, $1,000 નો ભાવ. આપણે નફામાં છીએ. શું ડિસ્કસ કરો હા, છો કાંઈ નહીં બેટા? ફૈબા, પછી તમારી પાસે જ્યારે પૈસા આવે ત્યારે મને ડોલરમાં આપજો હો. હા, નો પ્રોબ્લેમ. હા, હું એક્સચેન્જ નહીં કરાવું. એક્ઝેક્ટ ટુ પરફેક્ટ હું ત્યાંથી જેવા ડોલર આવશે ને એવા ડોલર તમને ટ્રાન્સફર કરી દઈશ. હા, ના, નહીં. 50 ના 100 કરી આપીશ, બરાબર? 50,000 ના 1 લાખ એટલે 100 થયા ને, 50 ના 100. હા હા, કઈ વાંધો નહીં ફૈબા. હા, હમણાં જ તમ તારે લઈને આવું. જાઓ તમે. યુ આર ગ્રેટ. લવ યુ બેટા. હા, લવ યુ ટુ ફૈબા. બાય. 50,000. અને હા, લડ્ડુની સ્વીટ લેતા આવજો 5 કિલો. 50,000 પ્લસ લડ્ડુ 5 કિલો. 5 કિલો લડ્ડુનું શું? બાય બેટા. ફૈબાને ચોખા આઈ ઘીનો ભાવ લાઈક ખબર ન હોય ને. આઈ લાઈક લાડુ. હા, જા. બાય. લાડવાનું નામ ખોટું લેવાય ગયું. હાલ, હું એ ભાગું. આમને આમ ચાલતું રહ્યું તો રોડ ઉપર આવશું આપણે. એટલે ભાઈ સાહેબ ધ્યાન તો રાખો. તો આગો જા ને પણ. હું જાઉં છું. અંકિતા, અંકિતા, હા ભાભી. અંકિતા, શું કરે છે તું? ભાભી ઘરમાં ચપ્પલ કેમ પહેર્યા છે? તો ક્યાં પહેરવાના હોય ચપ્પલ? માથા પર તો ના પહેરાય ને અંકિતા. ચંપલને હંમેશા પગમાં જ પહેરવાના હોય. હા, પગમાં જ પહેરે પણ ઘરની અંદર કેમ પહેર્યા છે? હવે છે ને, તું મને સલાહ નહીં આપ કે મારે શું કરવું જોઈએ. આ ફઈને જો, ફઈ પણ રોજ ચપ્પલ ઘરમાં પહેરીને ફરતા હોય છે, એટલે હવે હું પણ ઘરમાં ચપ્પલ પહેરીશ. હા, એ વાંધો નહીં, પણ આ ગળામાં મંગળસૂત્ર નથી, માથામાં સિંદૂર નથી કર્યું, આ બધું શું છે? અંકિતા, હવે તું કેટલી ગમારને ગમમાં રહીશ? થોડું શીખ, મારી પાસેથી થોડું શીખ. જો મને છે ને આ સેતો પૂરવું, આ બંગડીઓ પહેરવી, મંગળસૂત્ર પહેરવું હવે નથી ગમતું. હું તો હવે? વિચાર કરું છું કે જો આદિ હા પાડે ને તો મારે તો ફોરેન જવું છે. હા, ફોરેન જવું છે? હા, વિચારો ના કરો, ત્યાં કંઈ સારું નથી. આપણા જે ભારતમાં સંસ્કૃતિ ને બધું છે ને એના ત્યાં મજા નહીં આવે. આ ફઈ પણ જો 15 વર્ષે આવ્યા ને પાછા આટો મારવા આવવું જ પડે. અને આ હાથમાં બંગડી, સિંદૂર, મંગળસૂત્ર, આ બધું તો આપણા
સુહાગની નિશાની કહેવાય ભાભી. બોલી લીધું. હવે હું બોલું, સાંભળ મારી વાત. આ કહેવાય છે ને, ઘર કી મુર્ગી દાલ બરાબર. અહીંયાની સંસ્કૃતિ ગમે એટલી હોય તો શું કામની. અહીંયા ઘરે ઘરે બધા મંગળસૂત્ર પહેરે છે, ઘરે ઘરે સેથા પૂરે છે. પણ ફોરેનનું કલ્ચર છે ને એ અહીંયા થોડું અલગ લાગે. અને મને આમ પણ પહેલાંથી શોખ છે બધા કરતાં થોડું અલગ દેખાવાનો. થોડા દિવસ કમને હું શોપિંગ કરવા જવાની જ છું. પછી હું જીન્સ પહેરીશ, ટ્રાઉઝર્સ પહેરીશ, શોર્ટ્સ પહેરીશ. શોર્ટ્સ? સિરિયસલી? હા. આપણા ઘરમાં આ બધું ના પહેરાય. આ બે ભાઈઓ શું વિચારશે? મને શું ખબર શું વિચારશે. મેં તો વિચાર્યું છે, નક્કી કર્યું છે કે આદિ ના પડશે ને તો હું ફઈની સાથે જતી રહીશ. પણ હવે મારે અહીંયા રહેવું નથી. ફોરેન જવું છે અને મારી લાઈફને જીવવી છે, એન્જોય કરવી છે. ત્યાં એકલા શું કરશો? અને આમ પણ આવા ખોટા વિચારો કરવાનું બંધ કરો. હા, થોડાક દિવસ ફઈ શું રહેવાના છે અહીંયા, અને એના વિચારો તમારા મગજમાં શું કામ ઉતારો છો? આ થોડાક દિવસ જ રહેવાના છે, પછી જતા રહેશે તો શું? પછી પાછું હું જેમ રહું છું, આપણે જેમ રહેતા હતા એમ રહેવાનું ચાલુ કરશો? મને ખબર નથી, તારે જે વિચારો એ વિચાર. પણ અત્યારે મારું મગજ એવું જ દોડે છે કે હું તો ફોરેન જઈશ. ખોટા વિચાર કરો છો મીરા ભાભી. અને આ પાછું સાડી પહેરવાનું ચાલુ કરો, મંગળસૂત્ર ને એ બધું પહેરવાનું ચાલુ તો કરો. નથી સારા લાગતા. આ આજુબાજુવાળા શું બસ વિચાર? હવે નાની છે ને મારા કરતા, તો નાની થઈને રહે. મારી સાસુ બનવાની કે મારી માં બનવાની જરૂર નથી. મેં એકવાર કહ્યું ને કે મને હવે ઇન્ડિયન કલ્ચરમાં કોઈ રસ નથી. હા, તો મારી મજબૂરી છે કે હું અહીંયા જન્મી છું. બાકી ખરેખર તો મારે ફોરેનમાં પેદા થવું જોઈતું હતું. મારું લુક, મારી પર્સનાલિટી, મારું બોડી, અહીંયા તમારી સાથે હવે હું એડજસ્ટ નહીં કરી શકું. શું એડજસ્ટ નહીં કરી શકો? એટલે તમારે ફોરેન જવું છે? હા, સાંભળી નહીં, સમજી નહીં. ખોટી જીત છે મીરા ભાભી તમારી. ફોરેન જવું છે આવું ના વિચારાય. આ તમે જોયું ને, 15 વર્ષ પછી પણ ફઈને પાછું આવવું પડ્યું. અને ગમે એ લોકો ભારતથી ફોરેન જાય છે ને એ અહીંયા ભારતમાં પાછા આવે જ છે. બસ હવે તમારે પણ આ જ કરવું છે. કઈ વાંધો નહીં. આ થોડા 15-20 વર્ષ પછી પાછું આવવું પડશે ને તો મને કોઈ ઇશ્યુ નથી. પણ અત્યારે મારે જવું છે એટલે જવું છે. અને આમ પણ હું વિચાર કરું છું, કાલે બધા જ્યારે સાથે બેઠા હશે ને ત્યારે હું વાત કરવાની છું કે મારે હવે ફોરેન જતું રહેવું છે. આદિત્યને આવવું હોય તો ઇટ્સ ઓકે, બાકી હું ફઈ સાથે જતી રહીશ. મીરા ભાભી, હા, થોડાક એવા સપના ને થોડીક એવી ઉમ્મીદો અને થોડુંક ત્યાં ફેશનેબલ જીવવા માટે ફોરેન જવું અને પાછું આવું, અને ઘરના સભ્યો પરમિશન ના આપે તો પણ? ઘરના સભ્યોની કોને પડી છે અહીંયા? ઘરના સભ્યો તો આમ પણ સારા કામમાં બધે જ ના પાડે ને. આ ઘરમાં 4 વ્હીલ પડી છે, ક્યારે રાઈડ લીધી? નહીં. ઘરમાં આટલા મસ્ત સોફા છે, ક્યારે શાંતિથી બેઠા? નહીં. આ એક્સપેન્સિવ વસ્તુઓ હોવા છતાં પણ ક્યારે યુઝ તો કરતા નથી આપણે. આ તમે કેમ આજકાલ આટલું બધું બોલવા માંડ્યા છો? પહેલાં તો નહોતા બોલતા. મને લાગે આ ફઈનું ફોરેનનું ભૂત તમારી ઉપર ચડી આવ્યું છે. બરાબર સમજે છે. ઇન્ડિયાની સંસ્કૃતિ છે, નવા કપડાં કબાટમાં ઠૂસી ઠૂસીને ભરી રાખશે, પણ પહેરશે શું? તૂટલા થીગડાવાળા કપડાં. અરે શું કામે? આપણી પાસે એક તો લાઈફ છે, જીવવા માટે આપી છે ને આપણને લાઈફ. તો સારા કપડાં પહેરો, સારું ખાઓ પીવો, એન્જોય કરો. ભેગું કરીને ક્યાં નાખશો? તમે પહેરો જ છો ને, કોણ ના પાડે છે? અને દર મહિને તમે શોપિંગ કરવા જાઓ છો, કોઈએ ના પાડી તમને? જેવું ફોરેનમાં રહે છે એવી રીતે જ તો રહ્યો છો તમે. ના, એનાથી અડધું પણ સારું જીવન હું નથી જીવતી. ત્યાં ફોરેનમાં હસબન્ડ એન્ડ વાઈફ બંને જોબ કરે અને બંને ઘરને સંભાળે. અહીંયા એવું કાંઈ હોય છે? અહીંયા તો પુરુષો આપણા પતિ નહીં પણ ભગવાન થઈને ફરે છે. એ ચા બનાવ, એ મારા કપડાં ધોઈ નાખ, એ મારા કપડામાં ઇસ્ત્રી કર. જો હવે મને ખબર પડી ગઈ છે કે સારી જિંદગી જીવવા માટે ફોરેન કલ્ચર અપનાવવું જરૂરી છે. કાંઈ નહીં, તમારે ફોરેન જ જવું છે ને? બધા બેઠા હોય ત્યારે તમે વાત કરી દેજો. કાલે સન્ડે છે ને, તો આદિત્ય ઘરે હશે, સાગરભાઈ ઘરે હશે, તું, હું અને ફઈબા પણ. બધાની વચ્ચે બેસીને મીટિંગ થઈ જશે કે મારે હવે શું કરવું છે અને શું નહીં. તારે મને સલાહ આપવાની જરૂર નથી. અને 10 વાગ્યા છે, હવે કોફી બનાવશો કે હું બનાવી લઉં જાતે? બનાવી દઉં છું, બેસો તમે. જા. સંસ્કારોની વાતો કરે છે. હા, બહુ જ ગરમી છે યાર. આ શું કામ ત્યાં બધા મીટિંગ આમ બોલાવી છે? શું ઇમ્પોર્ટન્ટ છે વાત તારી? કહું છું ને ફઈ, થોડું સાંભળો તો કહું ને. માય ગોડ. જો મેં નક્કી કર્યું છે કે તમે અને હું આ ભાઈની સાથે ફોરેન જઈશું. કે ફરીથી બોલતો. ફોરેન જવું છે ફઈની સાથે. ફઈ, તમે ક્યારે જવાના છો? અમેરિકા જવું છે ફઈ સાથે. એ તો સમજાણું, પણ હા, અચાનક શું છે આ બધું? હે? અચાનક કંઈ નહીં. મેં તો ક્યારનું વિચારીને રાખ્યું હતું. આ જ્યારથી ફઈનો રંગ મને લાગ્યો છે ને ત્યારથી જ. ફઈની વહુઓ કેવા કપડાં પહેરે, કેવી લાઈફસ્ટાઈલ જીવે,
મારે પણ હવે લાઈફ જીવવી છે. અરે લાઈફ જીવી ત્યાં જઈને હું શું કરીશ અને તું શું કરીશ? આપણને કઈ કામ થોડું મળી જવાનું છે ત્યાં. છે ને ભાઈ? પરફેક્ટ. હા બેટા, સાચી વાત છે. ત્યાં અમેરિકામાં જઈએ ને એટલે 6 મંથ તો આપણે શોધવામાં જ રહીએ જોબ આપણી. અને તું અહીંયા વેલ સેટલ છે પાન કોર્નરમાં, તો પછી શું કામ ત્યાં અમેરિકા આવવાનું હતું? મીરા, હા આજની વાત એકદમ રાઈટ છે, હું એની સાથે એગ્રી છું. આ ત્યાં પીછડો હાલે? પીછડું મીન્સ હા, મતલબમાં ત્યાં ગલ્લો ખોલી શકું, કેબિન નાખી શકું? એકચ્યુઅલીમાં ત્યાં એવું ન ચાલે, એટલો બધો બિઝનેસ ન ચાલે. જો તમે લીકરનો કરો ને શોપ, દારૂ વેચજો. ત્યાં તો પરમિશન છે જ ને દારૂ વેચવાની. ભાઈ જ કહ્યું હતું ને. હા પણ બટ ત્યાં એવું છે ને કે પરમિશન જલ્દીથી ત્યાંની ગવર્મેન્ટ નથી આપતી. મળી જશે બધું. જો શરૂઆત હંમેશા બધાની નાની હોય, આગળ જઈને મોટું થાય. તમે ગલ્લો ખોલ્યો ત્યારે તમે શું કરતા હતા? સાયકલ પર મસાલાના પોટલા બાંધીને ઊભા રહેતા હતા. પછી ગલ્લો બન્યો કે નહીં? અરે પણ ભાભી, 1 મિનિટ તમારી ગાડીને બ્રેક આપો અને વાત સાંભળો. તમારે પોરબંદર નહીં પણ અમેરિકા જવું છે. ખબર હા, છે. અમેરિકા જવાની વાતો કરો છો તમે. અને જરાક વિચાર તો કર. હા, શું કઈ જીત કહેવાય તારી? હા, તે અહીંયા કઈ ફરવા જવાની વાત કરી હોત તો સમજી લીધો, પણ હા તને ભાઈબાની જેમ કેમ ભૂત ચડ્યું છે અમેરિકા જવાનું? ચડ્યું છે તો ચડ્યું છે, સીધી વાત છે. મને ફઈએ બધું જ કહ્યું છે કે અમેરિકામાં કેવી લાઈફસ્ટાઈલ હોય, કેવા માણસો હોય. તમને ખબર છે અહીંયા આપણા ઘરે એક મહેમાન આવે ને તો આખી સોસાયટી પંચાયત કરે, અને ત્યાં બાજુના ફ્લેટમાં કોણ રહેતું હોય ને એનું નામ પણ લોકોને ન આવડતું હા હોય. પણ બેટા, આ બધી વાત કરી હતી પણ મેં તને એવું તો નહોતું કહ્યું ને કે હું તને ત્યાં અમેરિકા લઈ. હા, બરાબર છે તમારી હા. વાત. સાચી વાત કરે છે. ભાભી, અમરેલી નથી, અમેરિકા છે. હવે તમે લોકો મને શીખવાડશો. મેં ગૂગલ ઉપર બધું સર્ચ માર્યું છે. અમેરિકાની લાઈફસ્ટાઈલ, અમેરિકાનું બધું જ કલ્ચર જાણી જોઈને અહીંયા બેઠી છું. મોબાઈલમાં જે બતાવે ને એ હોતું નથી. હા, ટીવીમાં કેમ સિરિયલ બતાવે એવું ઘરમાં ના હોય. You are right, Ankita, you are right. I agree with you. શું રાઈટ? પરમ દિવસે ઢોકળા યુટ્યુબમાંથી જોઈને બનાવ્યા, પરફેક્ટ બન્યા હતા. કોણ કહે છે કે મોબાઈલમાં બધું ખોટું આવે? હે ઢોકળા હતા, આખે આખો દેશ છે, ના થાય, શક્ય જ અને નથી. તું ત્યાં જઈને ઢોકળી થઈ જઈશ, ઢોકળા વાળી. વાત કરે છે અમેરિકાના સપના રહેવા દે, અહીંની વાત કર ખાલી. સાચી વાત છે બેટા. હા, તમારા પપ્પાએ મને ત્યાં અમેરિકા પરણાવીને મને ખબર છે આ સ્ટાર્ટિંગના જે મેં 1 યર કાઢ્યું છે ને ત્યાં, પણ એકદમ અત્યારે દુઃખના દિવસો હતા. બસ લે સાંભળ. મને એમ હતું કે હું ક્યાં આવી ગઈ. આ ફઈબાઈ સપોર્ટ કરવા તૈયાર નથી, અને તું કહે છે ત્યાં અમેરિકા કોણ આપણને આમ જો કાગડો ફઈબા. ભાઈ નહીં બોલાવે. ભાઈ હા, અત્યારે કઈ વાંધો નથી ને? અરે અત્યારે તો વાત પૂછમાં. આમ જો સોનાના ગ્લાસમાં તો હું દૂધ પીઉં છું, આ સોનાની થાળીમાં હું રોટલી અને શાક ખાઉં છું. અને આમ જો અમારા ત્યાં દૂધ આપવા આવે ને એ ભાઈ પણ છે ને મર્સિડીઝ ગાડી લઈને આવે છે. લે. અમારે ત્યાં દૂધ 1 લીટર મળે છે 1500 રૂપિયાનું. સાંભળો કેટલા ડોલર અમે ખર્ચીએ છીએ. પણ 15-20 વર્ષ પછીની વાત છે, અને પેલા જે 5 વર્ષમાં દુઃખ ભોગવ્યા એ તો લે, એ તો સીધી વસ્તુ છે ને. કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે. અરે મર્સિડીઝ વાળો દૂધ વાળો હશે તો મોટા લોકો કેવી લાઈફ જીવતા હશે, મોટા ખટારા લઈને ફરતા હશે ને. અરે બેટા, BMW માં તો હું કરિયાણું મંગાવું છું. વિચાર તો કર. વાહ. ટ્રેનમાં તો છે ને મારી વોટર પેલું મિનરલ વોટરની બોટલ આવે ને એ લઈને આવે છે. હેલીપેડ મારા ઘરની સામે મેં બનાવ્યું છે. બોલ. જોયું? આપણું નક્કી. કોઈને આવવું હોય કે ન આવવું હોય, હું આજે જ જવાની છું અને વિઝા માટે અપ્લાય કરું છું. મારે જવું છે બેટા ફોરેન. બેટા 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 અમેરિકા હા, એવી રીતના ન અવાય. હું તો વખાણ કરું છું ને એ બહુ વર્ષો પછીના વખાણ અને કરું છું ને દીકરા. ભાભી, વાત સાંભળો. અહીંયા ફુવા છે ને ઓલરેડી સેટ હતા ત્યાં, અને ફઈને લઈ ગયા હતા. અહીંયા આપણું કોઈનું નક્કી નથી, નીટું નથી. આ ફરવા જવું હોય ને તો 2 ઘડી વિચારવું પડે, અને તમારે રહેવા જવું જ ભાઈ. અહીંયા ઇંગ્લિશનો એ નથી આવડતો ને તું મને કહે છે કે ત્યાં ચાલો. જરાક તો શરમ કર. અને 10 વર્ષમાં માંડ ગલ્લો સેટ થયો છે. હવે ત્યાં પાછું આવીને પેપ્સીની દુકાને નહીં હરખી હાલે. જો તમે છે ને બહેસ ન કરો. અરે ત્યાં કરિયાણા વાળો 4 વ્હીલ લઈને આવે, હે આ પાણી વાળો પ્લેનમાં લઈને આવે. વિચાર તો કર ભાઈબા, તમે તો બધું આટલી ભાઈ, ઊંચી વાત. તો પાણી કેમ વેચતા છે એની પાસે પ્લેન છે તો? વિચારો ને. હા, એ વાત સાચી ભાઈબા. કેમ એમ? ડાઉન ટુ અર્થ. ડાઉન ટુ અર્થ કહેવાય ને, નહીં ફઈબા? ગમે એટલો મોટો બિઝનેસ હોય, ગમે એટલા રૂપિયાવાળા હોય ને, તો ધંધો નિયતથી કરવાનો. અરે બેટા મીરા, આ 3 જણા તને ના પાડે છે તો શું કામ તું જીદ લઈને બેઠી છે દીકરા? એક મિનિટ. હવે જ્યાં સુધી મારા વિઝા અપ્લાય નહીં થઈ જાય ને તમે બધા હા નહીં પાડો ને, ત્યાં સુધી મારા ખાવા પીવાનું બંધ. મીરા,
મીરા બેટા હોટલમાં જઈને જમી આવજે. એક મિનિટ હું એને સમજાવી આવું છું. બાય. સમજાવવા જશે કે ચડાવવા જશે ખબર નથી પડતી મને તો. હા ફઈબા કાંઈ ઓછી નથી ફેંકતા. હા ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કેચે નથી પકડાતા, બધા બાઉન્સર જાય છે. મને લાગે પતંગની દોરીની જેમ હારે લઈ જાય એને ભાભીને. એને તો એક જ વસ્તુ આવડે છે, આ માચિસની તીલીની જેમ આગ લગાડતા. કાંઈ નહીં, વિઝા અપ્લાય કરી દો, નકર આ ખાવા પીવાનું બંધ થશે ને તો માંદા પડશે ભાભી. તારી ભાભીએ જીદ કરી છે ને મને લાગે છે એટલા છે ને એ નહીં રહી. ભાઈ હા મને સમજાયું નહીં આ તમારું નેચર કેમ આવું છે? કેમ સમજાયું નહીં? અને મારું નેચર હા જેવું છે એવું જ છે ને બેટા. શું વાંધો છે આમાં? જો લાગશે. શું યાર, તમારા ઇન્ડિયામાં ઝાડવા પણ આવા છે? બોલ ને. કેવા છે ઝાડવા? હા જો ને, કેટલા નીચે નમી ગયા છે. આ કટિંગ નથી કરતા કે શું ટાઈમે ટાઈમે? ભાઈ તમે મને એક વાતનો જવાબ આપશો? હા બોલ ને બેટા, એમાં કંઈ પૂછવાનું થોડું હોય? અચ્છા, તમે એકલામાં મને કંઈક ઓર જ કહેતા હોવ છો અને આજે બધાની વચ્ચે એમ કેમ બોલ્યા કે અત્યારે તારે આવવાની કોઈ જરૂર નથી, ત્યાં બહુ લાઈફ સેટ ના થાય? અરે બેટા, એ લોકોની સામે મારે એવું જ કહેવું પડે. જો એ લોકોની સામે એમ કહું કે ના હું તો મીરાને લઈ જ જઈશ, તો પછી આદિ પર કેવું વીતે? એ લોકોને શું થાય? આ મારી ફય જ એને ચડાવતા હશે. ભાઈ મારે ક્યાં એકલું જવું હતું? આદિત્ય પણ મારી સાથે જ આવવાના હતા ને. જો આ તો ખોટું કહેવાય. તમે મારા મોઢે બીજું કંઈક બોલો છો ને એ લોકોના મોઢે બીજું કંઈક. માણસનું પોતાનું એક સ્ટેન્ડ હોવું જોઈએ. મારી પાસે તો સ્ટેન્ડ છે જ, પણ ત્યાં જો હું સ્ટેન્ડ બતાવવા જાઉં ને તો મારું છે ને બાય સ્ટેન્ડ થઈ જાય. તમે છે ને ખરેખર સાચું કહેજો, આ તમારા મનમાં શું ચાલે છે? ભાઈ એવું તો નથી ને કે અમારા ઘરમાં લત લગાવવા માંગો છો કે ભલે ઝઘડો થાય? નો નો, નેવર બેટા નેવર. હવે શું કામ હું આવું કરું? હા હું તારી ફઈ ખરી કે નહીં, તો હું તારું શું કામ ખરાબ વિચારું? મારા દુશ્મનનું હું ખરાબ નથી વિચારતી, તો તું તો મારા ભત્રીજાની વાઈફ છે, એનું શું કામ વિચારું? અને વાઈફ તું એની છે, મારી તો દીકરી સમાન છે ને. અચ્છા એવું છે? હા ભાઈ જો એક વાત સમજી લેજો, તમે જે વાતો કરો છો ને એ મને બિલકુલ પસંદ નથી. કારણ કે તમે મારી સામે બીજું જ કંઈક બોલો છો. હવે કંઈ બોલશો ને તો રેકોર્ડિંગ કરી લઈશ અને પછી બધાની વચ્ચે સાબિત કરીશ કે ફઈ શું બોલે છે. બેટા, આવું રેકોર્ડિંગ કરવું અને લોકોને સંભળાવવું ને એ તો એક જાતનું ચીટિંગ જ કહેવાય ને. દગો કહેવાય, દગો. અચ્છા. એવું ન કરાય ને. દગો કોઈનો સગો નથી થતો, એવો મારો ભાઈ કહેતા હતા. ફઈ તો હવે એક વાત સમજી લેજો, હા? તમારે મને તમારી સાથે લઈ જવાની છે અને તમારે પણ હવે અહીંયા જાજુ રહેવાની કોઈ જરૂર નથી. આપણે બંને એવું છે ને જેવું મારું વિઝાનું સેટિંગ થઈ જાય ને એવા જતા રહીશું. આવતા મહિને જઈએ? હજુ 1 મંથમાં શું ત્યાં પાછું જવું? એક કામ કરે, 2 મંથ્સ અહીંયા રોકાઈ જાઉં, પછી ના. આપણે જઈએ સાથે. આવતા મહિને આપણે બંને એવું જેવું મારું વિઝાનું કામ પતે ને એવા સીધા જ જતા રહીશું. અમારી ફ્રેન્ડ છે ને એ વિઝા ઓફિસમાં જોબ કરે છે, એટલે હું એને કહીશ ને એટલે ઘોડીઓ કરીને આડાવડું કરીને મને જલ્દી વિઝા આપી દેશે. એકચ્યુઅલીમાં બેટા ફોરેનની એટલે કે મીન્સ કે અમેરિકાની વિઝા લઈ બહુ ઇઝી નથી. હું મારી ફાઇલ ઉપર તને લઈ જઈશ ને. તો હા પાડો ને, ક્યાં છે તમારી ફાઇલ? જોયું ને, ફાઇલ લઈને ના આવ્યા ને, ખબર હતી મને. તમે એક કામ કરો, તમે અહીંયા જ રહેજો, હું ફાઇલ લઈને આવું છું. ક્યાં પડી છે ફાઇલ? હા કબોર્ડમાં પડી છે, ત્યાં ડ્રોવર ખોલી છે ત્યાં જ. ઓકે, અહીંયા જ રહેજો, આવું છું હમણાં. ઓકે બેટા. અરે ભગવાન, આ શું જીદ લઈને બેઠી છે? આ કેમ હજુ ન આવી? કેટલીક વાર લાગશે? સોરી માસી. માસી કોને કહે છે? તમારા ઇન્ડિયાના લોકો બધા આવા છે, ચીપ પીપલ. ઓ ડોસી, માપમાં હો. બાપમાં એટલે આજે તો રહી ગયા, ગાડી લઈને આવ્યો, નકર રોજ ખટારો લઈને આલું છું. બચી ગયા કયો? એટલે મતલબમાં તમારા ઇન્ડિયામાં લોકો ખટારા લઈને પણ એક્સિડન્ટ કરે છે. હા ઇડિયટ ચીપ પીપલ. ઓ ડોસી, આ ઇંગ્લિશ તારું પાસે રાખ બરોબર. નકર કાલે પાછો ખટારો લઈને આવીને વાયલા રોટામાં ગાલી દે, વાર નહીં લાગે બરોબર. એક તો ફેટી. અરે ઓ માય ગોડ, વેર ઇઝ મીરા? ફઈ હા ફઈ શું થયું ફઈ? મીરા, ફઈ શું થયું? મીરા કોઈ ખબર નહીં, મેલ હતો, કોઈ કાળિયો જાડિયો
એણે મારું એક્સિડન્ટ કરી નાખ્યું. અરે રે ફઈ હું તો તમને પૂછવા આવી હતી કે ફાઇલ નથી મળતી. ક્યાં પડી છે ફાઇલ? ફાઇલ ગઈ તડકે. તું મને પેલા ઘરે લઈ જા ને. આ કોણ જાણે તમારા ઇન્ડિયાના લોકો કેવા છે. કોઈ ખટારાનું નામ દેતો હતો ને ખટારાનું એક્સિડન્ટ કરવાનું કહેતો હતો. ના ના એ તો ગુસ્સામાં બોલી ગયો હશે. આ તમારું ઇંગ્લિશ સાંભળ્યું હશે ને એટલે. ચલો ચલો. ઇડિયટ પીપલ, ચીપ પીપલ, ઇન્ડિયન. ચીપ પીપલ એટલે જ મારે અહીંયા રહેવું નથી ફઈ. મારે હવે અમેરિકા જ આવતું રહેવું છે. ઓ માય ધીમે ધીમે. ગોડ. ઓ નો. ફઈ ઘરે તો જવું જ પડશે ને. યસ બેપા. યસ બેબી. અમેરિકા નથી ને આ? ચાલવું પડે અહીંયા. આઈ નો. સાગર 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 શું છે બાપા? યાર તને જરાક પણ શાંતિ નથી. શાંતિ નહીં, આ ફોય પડ્યા છે. શું? હા હા, મીરા ભાભીને બહાર ગયા હતા ને તો કોઈ ગાડીવાળાએ એને ગાડી અડાડી દીધી એટલે પડ્યા ને પગ ભાંગ્યો છે એનો. ફઈની તબિયત કેવી છે? શું ફઈની તબિયત કેવી છે? ફઈ પડ્યા ને એટલે અમે કીધું મીરા ભાભી એને મેં બંનેએ કે આ તમારા દીકરાને ફોન કરો. તો જાણે એવી રીતે બોલતા હતા કે ખબર નહીં હવે એને શું હોય. તમે એના દીકરાને ફોન કરીને પૂછો ને કે શું વાત છે. એના દીકરાને ફોન કરવાની ના કેમ પાડે છે એ? હવે એને એમ થતું હોય કે હા માં એ બિચારાને શું કામ તકલીફમાં દેવા. હા કાંઈ 2-5 કિલોમીટરની તો વાત નથી કે દોડીને અહીંયા આવતા રે. આવવાની વાત નથી. ભાઈની તબિયત આવી રીતે ખરાબ થાય અને એનો પગ ભાંગ્યો છે, હાડકું ભાંગી ગયું છે એના પગનું. આ 6 મહિના ચાલી શકે તેમ નથી. એને મોકલવા તો ખરા ને એના ઘરે. હા તો એના પણ માટે ફોન પણ નથી ઉપાડ. અને પહેલા નંબરની વાત તો એ કે ફોન કરવાની જ ના પાડે છે. શું કામ એના છોકરાને ફોન કરવાની ના પાડે છે એ નથી સમજાતું. આ સાગર, મને તો કંઈક દાળમાં કાળું લાગે છે. મેં તમને પહેલાંય કીધું હતું ને કે એના છોકરાનો ફોન નથી આવતો. તે મને આ વાત કરી હતી ને એટલે મેં આ વાત મારા મગજમાં રાખી હતી. પણ ફઈને પૂછ્યું તો ફઈએ શું જવાબ આપ્યો ખબર છે તને? ફઈ કહે કે તમે લોકો સામે હોય ત્યારે ફોન આવ્યું કંઈ નક્કી થોડું હોય. તમે લોકો સૂઈ જાઓ પછી હું વાત કરી લઉં છું. અને આમ પણ તને તો ખબર જ છે ને કે ઇન્ડિયાના અને અમેરિકાના ટાઈમિંગનું ડિફરન્સ. આપણે અહીંયા રાત હોય તો ત્યાં દિવસ હોય છે. તો મેં તમને વાત કરી હતી ત્યારે તમારે સાંજે ભાઈને ફોન કરીને એટલીસ્ટ જણાવાય તો કરાય ને કે ફઈ પહોંચી ગયા છે. તમે ફોન નથી કર્યો ને? ના ક્યારેય નથી કર્યો ને એટલા દિવસોમાં? ના, મને એમ કે ફઈ વાત કરે છે તો પછી આપણે વાત કરવાની શું જરૂર છે? અને આમ પણ એ લોકો આપણા કરતાં વધારે કામમાં વ્યસ્ત હોય છે તો ખોટા એ લોકોને હેરાન કરવા. હા, કામમાં વ્યસ્ત નહીં, મને બીજું કંઈક જ લાગે છે. તમારે ફોન કરવો હોય તો કરો, નહીતર આ વાતની તો હું જાણકારી લઈને રહીશ. અરે પણ તને આ દરેક વાતમાં પ્રશ્ન શું કામ ઉદ્ભવે છે ને મને તો એ ખબર નથી આ પડતી. ફઈનું મોઢું જોતા લાગે છે કે પ્રશ્ન શું કામ ઉદ્ભવે છે ને જ્યારે એનું મોઢું જોયું હોત ને તો ત્યારે ખબર પડત. આ કંઈક વાત છુપાવતા હોય ને એવું મને દેખાય છે. અરે હું કહું તો છું તને કે ફઈને એવું હશે કે ખોટું એને ટેન્શન શું કામ આપવું. ટેન્શનની વાત નથી સાગર, આ વાત કંઈક બીજી જ છે. એ બધું મૂકને, મને તો છે ને આ ભાભીનું ટેન્શન થાય છે. ભાભીનું ને? હા, એ વાત પણ તમને કરવાની હતી, એ તો રહી ગઈ. શું? ભાભીએ 2 દિવસથી કંઈ ખાધું નથી, પાણી પણ નથી પીધું. જો આમને આમ ચાલતું રહ્યું ને તો મને લાગે છે કે તબિયત ખરાબ થશે ભાભીની. અરે પણ નાના છોકરા જેવું ખરે છે ભાભી. શું કરવું હવે? યાર કઈ આવી જીદ લઈને બેઠાતું હશે. ઘરની પરિસ્થિતિ જોવાય, આપણી લાયકાત જોવાય, આમ કઈ નીકળી જવાતું હશે. ત્યાં જઈને શું કરશે? આ ભાઈ પણ સમજાવવાની કોશિશ કરે છે બિચારા, પણ ભાઈનું પણ માનવું નથી ભાભી. એ જે જીદ લઈને બેસે છે ને એને મૂકતા નથી. હું શું કહું છું કે એને જો જવાની જીદ છે ને તો એકવાર વિઝાને એ બધું કરાવી દઈએ અને જો ફઈ લઈ જતા હોય ને તો મોકલીએ. આ થોડા દિવસ ત્યાં રહેશે ને તો એને ખબર પડી જશે કે ભારત સિવાય બીજું બધું ખોટું છે. આપણો દેશ, આપણી સંસ્કૃતિ, આપણા રીતિ રિવાજો, ત્યાં આ બધું કંઈ નથી. અરે કોણ બાજુમાં રહે છે અને કોણ આપણા સગા સંબંધી છે. અરે 2 જણા પણ રહેતા હોય ને તો અઠવાડિયે તો માંડ મળી શકે છે નિરાતે. તને શું લાગે છે ત્યાં મફત જવાતું હશે? કરવું પડશે ને કંઈક, નહીંતર આમને આમે જમવાનું બંધ કરી દીધું, પાણી બંધ કરી દીધું. સારું, હવે હું વિચારીશું એ બાબત લોન ઉપર. લઈ લેજો ને. હા
હા મિડલ ક્લાસ વ્યક્તિ બીજું કરી પણ શું શકવાના? અને બીજું જ્યારે પણ કંઈક પરિસ્થિતિ નબળી હોય એટલે લોન જ તો એનો ઈલાજ છે. અમેરિકા ભાઈને ફોન કરો ને, વાત જાણવાની કોશિશ તો કરો શું છે શું નહીં. મને ફઈના એક્સપ્રેશન કંઈક અલગ જ કહેજો. સારું, એટલું બધું કહે છે ને તો એકવાર વાત કરું છું. જો કઈ વાતમાં ઊંધું ના નીકળ્યું ને તો તારી ખેર નથી. જો નીકળ્યું ને તો તમારી વાટ લાગી જશે, જોઈ લેજો. ના તો પછી આગળ વિચારીશું ના ને. ના 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 લો, તો આગળ વિચારીશું હા, શું ના. કરવું શું નહીં. જેમ તમે મારી વાટ લગાડશો ને એમ હું તમારી વાટ લગાડીશ. પહેલા તો તેનો માહોલ પૂછજો. નેશનલ કોલ કરવો પડશે. હા, શાંતિથી વાત કરજો. નથી ઉપાડતું કોઈ. કરો ને ફરીથી, ઉપાડશે. પેલી રિંગે કોણ ઉપાડે? અત્યારે તો ત્યાં રાત હશે ને, સૂતા હશે. કરો ને. ત્રાસ છે હો તારો પણ. મારો ત્રાસ નથી, આ તમારી ભાઈનો ત્રાસ છે. આ ફોન કરો એમ. હાલો. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા ઓકે ઓકે હા. હું શું કહું છું તમને કે ઓય માં, હા એવો પગ દુખે છે. આ બધા ક્યાં ગયા હશે? કોઈને ફઈની પડી જ નથી. આના કરતાં હું અમેરિકા વહી જાઉં ને તો સારું. ખોટું અહીંયા હેરાન થવું પડે છે મારે. શું થયું ફઈ? સાગર, જો ને બેટા, આ કેટલો મને દર્દ થાય છે. પણ આ વહુઓ ખબર નહીં શું કરે છે. આ વહુઓને મારે પડી જ નથી. તું એક કામ કર, મારા વિઝા પાછા કરાવી દે. મારે અમેરિકા જતું રહેવું છે પાછું. હા હા ફઈ, તમારી વાત એકદમ સાચી છે. તમારે છે ને અહીંયા રહેવું જ ના જોઈએ. એક તો અહીંનું વાતાવરણ કેટલું ગરમ. હા તમે છે ને હવે અમેરિકાના વાતાવરણ સાથે સેટ થઈ ગયા છો ને એમાં ઓછિયાની તાણ હતી કે આ લાગી ગયું. હવે તો જરાય તમારે અહીંયા ના રહેવું જોઈએ. હું છે ને આજે ને આજે જ કંઈક કરાવું છું, પણ એની પહેલા છે ને આપણે તમારા દીકરાને ફોન કરીએ. અરે ના ના સાગર, રહેવા દે ને. એ લોકો બિચારા હજી સૂતા હશે, એને ડિસ્ટર્બ નથી કરવા. નહીં તો પાછું એમ થશે કે આ કોનો ફોન આવ્યો. ના ના, જો હા? તમે એમના મમ્મી છો, એમને ખબર તો પડવી જોઈએ ને કે તમારી આ હાલત થઈ છે. પણ બેટા, બે મિનિટ. અરે રહેવા દે ને, નથી કરવો ફોન. કહું છું ને નથી કરવો. ખોટું એને હેરાન કરું અને મારી વહુ ખોટી ડિસ્ટર્બ થાય, એને પણ નોકરીએ જવાનું હોય એટલા માટે. નોકરી ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઇમ્પોર્ટન્ટ છો એ લોકો માટે? એકચ્યુઅલીમાં એવું છે ને બેટા કે ફોરેનમાં જોબ ઇમ્પોર્ટન્ટ હોય છે. હા, જોબની સાથે મા બાપ હોય છે ઇમ્પોર્ટન્ટ, પણ એકચ્યુઅલીમાં આપણને દયા તો આવે ને મા બાપને કે દીકરાઓને હેરાન નથી કરવા, ઊંઘ નથી બગાડવી, સુવા દે ને. બસ રહેવા દો. હા ભાઈ, હા, હવે છે ને બાના બનાવવાનું રહેવા દો. બહાના? શું કહી રહ્યો છે? હા ભાઈ, મને છે ને બધી જ ખબર પડી ગઈ છે. શું 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 ખબર પડી ગઈ છે તને? એક મિનિટ, મને શું ખબર પડી છે ને એ તમને હમણાં જણાવું. હાદીભાઈ, મીરા ભાભી, અંકિતા, પણ જરા બહાર આવજો ને. પણ સાગર, એ બધાને બોલાવવાની ક્યાં જરૂર છે બેટા આ વાતમાં? અરે ભાઈ, 2 મિનિટ શાંતિ રાખો. તમને લાગે કોનું હેલિકોપ્ટર ક્યાં આવ્યું? જો શું થયું? હા બેટા, જો ને કઈ વાત નથી. આ સાગરને મેં કહ્યું કે મારે પાછું જતું રહેવું છે અમેરિકા, કેમ કે મને બહુ જ પેન થાય છે. તમે લોકો જવા દે ને બે, પૈબાની ઈચ્છા છે તો કોણ રોકી શકે? પ્રભુ ઈચ્છા બળવાન. અરે પણ બેટા હમણાં નહીં, 6 મહિના પછી, 6 months અહીંયા સ્ટે કરું ને પછી. પણ ફઈબા, આ તમારો પગ ભાંગ્યો છે ને, અહીંયા વાતાવરણ ગરમ ગરમ હોય અને અમેરિકામાં કુલ જસ્ટ ચીલ. હા, આઈ નો કે ચિલ્ડ ત્યાં એટમોસ્ફિયર હોય, પણ 6 મહિના ત્યાં એસી છે ને રૂમમાં, એટલે આપણે 1 મહિનાની વાત થઈ હતી ને હમણાં કે 1 મહિના પછી આપણે બંને જશું. હું ફઈ સાથે જવાની છું, તો હવે વાતને શું કામ બદલો છો? પણ વાતને બદલવાની વાત જ નથી ને બેટા. સાગરભાઈ, તમે શું કામ બોલાવે છે બધાને અહીંયા કહેશું? ના ના, તમે તમારું બધા પતાવી લો ને પછી જ હું કહું. ઠીક છે, બોલો.
હવે શાંતિ રાખો ને ભાઈ. તમને કંઈક બોલાવ્યા હશે તો કંઈક કામ હશે, એ માટે તો બોલાવ્યા હશે. અરે બોલો પણ ને ફટાફટ હવે. સાગર વાતનો વતેસર બેટા શું ના ના, વાત કરી વાતનું દઈએ ને વતેસર નહીં. સાચી વાત શું છે, સાચી હકીકત શું છે ને એ આ લોકોને પણ ખબર પડવી જોઈએ ને. અરે તું મજાક કર. સાચી હકીકત શું છે આ લોકોને પણ તો ખબર પડવી જોઈએ ને. અરે એ લોકોને ખબર પડી ને બેટા શું કામ છે, તને ખબર પડી ગઈ છે તો મને ખબર પડી ગઈ છે, આપણે બંનેને ખબર છે તો બેટા રહેવા દે. ના 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 ના, એક મિનિટ ભાઈ બા, શાંતિ રાખો તમે. ખોટું તમારું બીપી હાઈ થઈ જશે. જો ભાઈ હવે હું પૈસા નહીં આપું. આ 50,000 રૂપિયા લઈ ગયા છે, ખબર નહીં શું કર્યો, કેનો ધુમાડો કર્યો છે. હવે મારાથી આ નવો પગ નાખવાનો થાય તો એ મારાથી નહીં પોસાય. ના, કંઈ કરવાની જરૂર નથી. બહુ જ ગરમી થાય છે. મને છે ને આ ફૈબાની બહુ ચિંતા થતી હતી અને થતું હતું કે એકવાર આપણે એમના છોકરાઓને વાત તો કરવી જોઈએ ને કે ફૈબાની આવી હાલત છે. હા બરાબર. તો મેં શું થયું? તો મેં ફોન કર્યો હતો સાગર તો એમના દીકરાએ કીધું કે હા ફૈબા એની જાતે અહીંયા નથી આવ્યા, તો પણ ફૈબાને ત્યાંથી મોકલી દેવામાં આવ્યા છે. શું? રોકાવાને એ તો ખબર છે, નવી વાત કરો ને. હા રોકાવા નહીં, ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. શું? સાચું છે? મૂક્યા છે? ભાઈ સાચું બોલો. ના 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 મીરા, હા સાગર જૂઠું બોલે છે. એને કઈ કોઈની સાથે વાત નથી થઈ. લગાવો ફોન, લગાવો પાછો. સાગર ખોટું ના બોલ. મને ખબર છે આ બધું. લગાવો ફોન. ફોન લગાડવાની જરૂર નથી, રેકોર્ડિંગ છે મારા ફોનમાં. કરું ચાલુ? રેકોર્ડિંગ. ચલો ચાલુ કરીએ આપણે. ભાઈ જલ્દી બોલો. સાંભળો. હા ભાઈ, અત્યાર સુધી જૂઠું બોલ્યા તમે. જો અત્યાર સુધી જે બોલ્યા ને એ બધું માન્યું. ચાલો સાચું બોલો. વિશ્વાસઘાત કર્યો તમે અમારો. બેટા આદિ, મીરા, હું જૂઠું શું કામ બોલી એ તમે નહીં પૂછશો? હા તો કયો ને પણ મુહૂર્ત કઢાવશો હવે. અમે ક્યારના એમ તો પૂછતા હતા, તમારા દીકરાને ફોન કરે તો ના પાડતા હતા. હવે પૂછ્યું તો તમે જવાબ આપવાના છો. હવે તમારે બોલવું હોય ને એ તમે બોલી દો. ચાલો. બેટા આદિ, સાગર મને એટલા માટે કાઢી મૂકી હતી કે હું એ લોકોને નહોતી ગમતી અને મને વધુ ત્યાં હેરાન કરતા હતા. તો અહીંયા શું કામ આવ્યા? મને એમ હતું કે ઇન્ડિયા મારા ભાઈને ત્યાં જઈશ ને તો મને મારા ભત્રીજા અને ભત્રીજાઓ સારી રીતે સાચવશે અને જો ત્યાંની ફેક્ટ વાત બધી અહીંયા કરીશ ને તો તમે ચારે પણ મને નહીં સાચવો. એટલા માટે મેં ત્યાંની વાત છુપાવી. એક મિનિટ. જ્યાં સુધી તમારા દીકરાઓના લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો આવું ક્યારેય કંઈ બન્યું નથી. તમે 14 વર્ષ સુધી શાંતિથી રહ્યા છો તો પછી હવે આવું કેમ? બેટા, ફોરેનનું કલ્ચર જ એવું હોય છે. દીકરાઓ અને વહુઓ પોતાનું જ વિચારે છે, ક્યારેય પોતાના પેરેન્ટ્સનું નથી વિચારતા. જ્યાં સુધી તારા ફુવા હતા ને ત્યાં સુધી હું મોજથી અને સુખેથી રહી, પણ જ્યારથી એક્સપાયર થઈ ગયા ને ત્યારથી ખબર નહીં મને આમ ઘરની કામવાળી હોય ને એમ ત્યાં બિહેવિયર કરતા હતા બધા. એટલા માટે એ દુઃખ સહન ન થયું અને હું અહીં તમારી પાસે આવી ગઈ અને આ બધી વાત તમને ન કહી શકી. પણ આવ્યા ત્યારે જે સાચું હતું એ તો કેવું હતું ને. તમને શું લાગે છે આ જે ખોટું બોલ્યા તો જ અમે તમને સાચવવાના હતા? આ બે ભાઈ તમે સાચું કહેત તો નહીં સંભાળત. તમને સાચવત નહીં. આ બેના મોઢા જોયા છે એ તમને ના પાડે એમ છે ક્યારેય? બેટા એવું નથી, પણ મારા મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે જો હું સાચું કહીશ ને તો તમે લોકો પણ નહીં સાચો તો હું કોના સહારે જીવીશ. એ જ તમે ભૂલ કરી. સાચું કહું તો ફૈબા, તમે તમારું દુઃખ અમને કીધું હોત તો અમે દુઃખમાં ભાગીદાર બનત, પણ તમે તો હંમેશા મોટી મોટી વાતો કરી. તમને એમ હતું કે આ બધાને હું ખોટી વાતો કરીશ અને ફોરેનની વાતો કરીશ તો મને સાચવ્યા કરશે. માનું છું કે અમે ખુશ થતા હતા, પણ કંઈક ને કંઈક તો તમે પકડાઈ જ જતા હતા. તમે જે રીતે વાતો કરતા હતા એ બધી ખોટી વાતો એવું લાગતું હતું. ફૈબા જુઓ, અમને ખબર નહોતી કે તમારી સાથે ત્યાં આવું બધું બન્યું હશે, પણ હું તમને એટલું જરૂર કહીશ કે અમે તમારા દીકરાઓ જ છીએ. પપ્પાએ હંમેશા કહ્યું છે કે બેન દીકરીઓની મદદ કરવાની, એનું ધ્યાન રાખવાનું. પપ્પા નથી તો શું થઈ ગઈ, અમે લોકો તો છીએ જ ને. અને ફૈબા, તમને એ વિશ્વાસ હતો
કે તમારા ભાઈના દીકરા તમને સાચવશે, તો તમને એ વિશ્વાસ કેમ નહોતો કે હું સાચું કહીશ તો એ નહીં સાચવે? બેટા ખરેખર તમે લોકો તો સારા જ છો, પણ ખબર નહીં આ મારા પોતાના દીકરા કે મને તરછોડી દીધી અને એવું વર્તન કેમ કર્યું. ભાઈ સાચું કહું ને તો વાત કલ્ચરની નથી હોતી, વાત માણસના માઇન્ડસેટની હોય છે, સંસ્કારોની હોય છે, વિચારોની હોય છે. જો ને હું તો જન્મી છું અહીંયા, મોટી અહીંયા થઈ છું, લગ્ન પણ અહીંયા જ કર્યા છે, છતાં પણ અમેરિકાની 2-4 સારી વાતો સાંભળીને મેં વિચારી લીધું કે મારે ફોરેન જવું છે. મેં એ ન વિચાર્યું કે મારી સંસ્કૃતિ તો મહાન છે, વિદેશથી લોકો અહીંયા આવે છે સંસ્કૃતિ શીખવા માટે, કેળવણી કરે છે, શીખે છે, સમજે છે સંસ્કૃતિને. ભાઈ માણસની ભૂલ ત્યાં જ થઈ જાય છે જ્યારે પોતાના સંસ્કારોને મૂકી અને બીજાના સંસ્કારોને લેવા જાય છે. બિલકુલ સાચી વાત કરી. આપણે હંમેશા બીજા દેશના કે બીજા લોકોના વખાણ કરતા હોઈએ છીએ. ક્યારેય તમે તમારા ઘરના વખાણ કરીએ? ઘરમાં જ હંમેશા શાંતિ મળે છે. અને તમે જે મારી પાસેથી રૂપિયા લઈ ગયા હતા ને એ મેં તપાસ કરી હતી. તમારી કોઈ અહીંયા બેનપણી રહે છે એની પાસે તમે ઉછીના લીધા હતા, એ જ ચૂકવ્યા ને તમે? હા બેટા, અને એ વધુ પડતો ફોર્સ કરતી હતી પૈસા માંગવામાં, એટલા માટે મેં શોપિંગનું બહાનું કાઢીને 50,000 માંગ્યા. દીકરાઓ પાસે માંગ્યા હતા પણ એમણે આપવાનો મને ઇનકાર કરી દીધો હતો. અને ફઈબા, ખરેખર તો તમને માણસ ઓળખતા નથી આવડતું. સાચી વાત છે. આજ દિન સુધી આપણે ભારતીય સંસ્કૃતિને હું નકારતી હતી, પણ જે ભારતીય સંસ્કૃતિમાં પ્રેમ, લાગણી અને હૂબ છે ને એવી ફોરેનની સંસ્કૃતિમાં નથી બેટા. હા તો એ વાત તો તમે અહીંયા કરો છો. તમે અમેરિકા હતા ત્યારે ક્યારેય ભારતની સંસ્કૃતિની વાત કરી છે? નહીં કરો, કારણ કે ભારતની સંસ્કૃતિને એના વખાણ કરતા તમને લોકોને શરમ આવે છે. કેમ એ નથી સમજાતું. જન્મો છો ભારતમાં, મૃત્યુ પણ ભારતમાં પામો છો. જે પણ કંઈ છે એ આપણી સંસ્કૃતિમાં છે, અને આપણી સંસ્કૃતિની કેળવણી અમેરિકા અને ફોરેન વાળા કરે છે, તો તમે આપણી ભારતની વાત કરતા કેમ શરમાવો છો? હવે એ બધું છોડો ને, હું જાઉં છું. 10-15 મિનિટમાં પાછી આવું. ના ના, તમારે ક્યાંય નથી જવાનું. આના વિઝા કરાવવાના હતા, લોન લીધી ને આદિભાઈ તમે. Cancel? નહીં કેન્સલ નહીં, તમે આને મોકલી જ દો અમેરિકા. અરે ફઈ જાય કે ના જાય, પણ ભાભીને તમે અમેરિકા મોકલી દો. આ લોન તમે કેન્સલ નહીં કરાવતા. લોન થાય ને એટલે વિઝા તમે પાસ કરાવો અને ભાભીને તમે મોકલી દો. તમારે ક્યાંય નથી જવાનું. એક મિનિટ હા, કેન્સલ કરીને આવું. વિઝા અને ફઈબા જુઓ, તમારો પગ ભાંગ્યો છે અને તમે ચિંતા નહીં કરતા. તમારા દીકરા ભલે તમને ના રાખે, પણ હું અને ભાઈ હંમેશા તમારું ધ્યાન રાખીશું. હા ફઈ, તમે એવું નહીં સમજતા કે તમારા દીકરાએ તમને ના પાડી છે ને, તમારી આવી સચ્ચાઈ જાણીને અમે તમારી સેવા નહીં કરીએ. પહેલા જેવી સેવા કરતા ને એવી જ સેવા કરશું. મનમાં ક્યાંય ખચાશ નહીં રાખતા. થેન્ક યુ. કટ કરો.